તારીખ 19/8/1993 ઊંઝા વૃદ્ધાશ્રમમાં અધિક માસ નિમિત્તે સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાળાનું પ્રવચન. चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः. मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्. पृथिव्यां पुत्रास्ते बहवो जननी सन्ति सरला परं तेषां मध्ये विरलतरलोऽहं तव सुतः. मदीयोऽयं त्यागः समुचितमिदन्नो तव शिवे. पुत्रो जायेत क्वचिदपि कुमाता न भवति. अम्बे मातरि उमिया नमः पार्वती पते हर हर महादेव हर. માતાઓ, બહેનો અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વાલ્મીકી વિરચિત રામાયણને કેન્દ્રમાં રાખીને ભગવાન જેવી શક્તિ આપે, મતિ આપે, બુદ્ધિ આપે, પ્રેરણા આપે એવી કંઈક ધર્મચર્ચા કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આજની વાત સાંભળો એના પહેલા થોડી મુદ્દાની વાત સમજી લો. સંસારના કેન્દ્રમાં શું છે? માત્ર સંસારના નહીં, બ્રહ્માંડોના કેન્દ્રમાં કયું તત્વ કામ કરે છે? એ તત્વનું નામ છે આકર્ષણ. શબ્દ યાદ રાખજો. એ તત્વનું નામ છે આકર્ષણ. સૂર્યમાં આકર્ષણની શક્તિ છે એટલે એણે 9 ગ્રહોને પકડી રાખ્યા છે, અને પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણની શક્તિ છે એટલે આપણે બધાને પકડી રાખ્યા છે. આખા બ્રહ્માંડમાં તમે જોશો તો એક બહુ મોટી શક્તિ જે આંખે દેખાતી નથી અને કામ કરી રહી છે, એનું નામ છે આકર્ષણ.
સંસારના કેન્દ્રમાં પણ આ જ શક્તિ કામ કરે છે. તમને તમારી દુકાનનું આકર્ષણ છે તો તમે વહેલા વહેલા દુકાને જવા તૈયાર થઈ જશો. તમારા ઘરનું આકર્ષણ છે, તમે દૂર ગયા હશો તો પણ બધા કામ પડતા મૂકીને ઘેર આવશો. તમારા પતિનું આકર્ષણ છે, તમારી પત્નીનું આકર્ષણ છે, તમારા પુત્રનું આકર્ષણ છે, તમારી મિલકતનું આકર્ષણ છે. આ બધા આકર્ષણ છે એટલે દુનિયા છે. જો આમાંનું કોઈ આકર્ષણ હોય જ નહીં તો એનું નામ અનાકર્ષણ કહેવાય. અનાકર્ષણ જે છે એમાં સંસાર નથી, એમાં જીવન નથી. જેને આકર્ષણ છે એમાંથી બીજી બે તત્વો ઉભા થાય છે, અપાકર્ષણ અને વિકર્ષણ. જ્યાં આકર્ષણ છે તો કોઈ જગ્યાએ અનાકર્ષણ છે. મારા ઘણા ઓળખીતા શેઠિયાઓ છે, પણ ટીવીમાં બિલકુલ રસ નહીં. એમના ઘરમાં ટીવી હોય, એ કોઈ દિવસ ટીવી ચાલુ ના કરે. ટીવીનું અનાકર્ષણ છે. તો કેટલાક માણસો એવા હોય કે એમના આંગણે કોઈ સત્સંગ થતો હોય પણ જરાય આકર્ષણ નહીં. રેડિયો ખોલીને બેઠા હોય, પેલો શબ્દ કાને ના પડી જાય એટલા માટે રેડિયો ચાલુ કરીને બેઠા હોય. એને અનાકર્ષણ. આકર્ષણ અને અનાકર્ષણ આ બે તત્વ. કોઈ માણસ એવો નથી કે જેને દુનિયાની એકે એક ચીજ ઉપર આકર્ષણ હોય, અને કોઈ માણસ એવો નથી કે જેને દુનિયાની એકે એક ચીજ ઉપર અનાકર્ષણ. ઘણા માણસોને તમે જોશો તો ચાનું આકર્ષણ એટલું હોય, 2 માઇલ ચાલીને જવું પડે તો જાય, પણ ચા જોઈએ. ઘણા માણસોને એવું હોય કે ચા જોઈએ એટલે એમનું મન ખાટું થઈ જાય કે મારા નજીક ના લાવશે. ઘણાને બીડીનું એવું. એકને આકર્ષણ છે, બીજાને અનાકર્ષણ છે. અહીં સુધી વાત ઠીક છે. પણ બીજા 2 તત્વો ઉભા થાય છે, એનું નામ છે વિકર્ષણ અને અપાકર્ષણ. વિકર્ષણનો અર્થ શું થાય છે કે વિરુદ્ધ આકર્ષણ. વિકર્ષણ જે તમારી જિંદગીને નુકસાન પહોંચાડે છે એનું આકર્ષણ, એનું નામ વિકર્ષણ. જે પીવાથી, જે ખાવાથી, જ્યાં બેસવાથી, જેનો સંગ કરવાથી તમારી જિંદગી, તમારો સંસાર સળગી ઉઠે છે, તમે બરબાદ થઈ જાઓ છો, એનું નામ કહેવાય વિકર્ષણ. જ્યાં તમારે ન ખેંચાવું જોઈએ. તમે દુકાને જાઓ એ તો બરાબર છે, જવું જ જોઈએ. કોઈ કથામાંથી એવો સાર ના નીકળે કાલથી દુકાને જવાનું બંધ કરજો, અને એવો સાર નીકળે તે કથા ખોટી સમજવાની. કથા કર્તવ્ય ના છોડાવે, કથા ધંધો ના છોડાવે. દુકાને તો જવું જ જોઈએ. કોઈ કથા એવો પણ ના શીખવાડે કે તમારી પત્ની સાથે બોલવાનું બંધ કરી દેજો, તમારા પતિ સાથે બોલવાનું બંધ કરી દેજો, ઘેર ખાવાનું બંધ કરી, એવું કોઈ ના શીખવાડે. એવું શીખવાડે તે ખોટી કથા છે. એ તો હોવું જ જોઈએ. પણ તમે દુકાને જવાની જગ્યાએ, છોકરો છે એ સ્કૂલે જવાની જગ્યાએ, હાઈસ્કૂલ જવાની જગ્યાએ, કોલેજ જવાની જગ્યાએ, ઘેરથી સ્કૂલ જવા માટે નીકળે ને પિક્ચરમાં જઈને બેસે તો એનું જીવન સુખી થાય કે દુખી થાય? આ વિકર્ષણ છે. જ્યાં ન જવું જોઈએ ત્યાં એ જવા માટે થનગની રહ્યો છે, જ્યાં જવું જોઈએ ત્યાં એ જતો નથી. વિકર્ષણ એટલું પ્રબળ છે, એટલું પ્રબળ છે કે જ્યાં એને જવું જોઈએ ત્યાં જતો નથી. આકર્ષણ દોષ નથી, હોવું જ જોઈએ. તમને તમારા બાળકો ઉપર પ્રેમ, આકર્ષણ હોવું જ જોઈએ. તમારા ઘર ઉપર, તમારી પત્ની ઉપર, તમારા કુટુંબ ઉપર આકર્ષણ હોવું જ જોઈએ. હું તમને એવો વૈરાગ્ય નહીં શીખવાડું તમે બધું છોડી દો, આ છત્રી તળાવ વડ, એ તો હોવું જ જોઈએ. પણ છોડવું છે શું? વિકર્ષણ. વિકર્ષણ. વિકર્ષણનું જો આકર્ષણ થઈ ગયું તો જિંદગી બરબાદ થઈ. પણ બીજા 2 શબ્દો યાદ રાખો. એક શબ્દ એનું નામ છે અપાકર્ષણ. આ બહુ ભયંકર શબ્દ છે. પહેલા આકર્ષણ થયું હોય ને પછી વિકર્ષણ થાય એનું નામ અપાકર્ષણ.
પહેલા આકર્ષણ થયું હોય, બસ ખૂબ ઘર વાલું લાગતું હોય, પત્ની વાલી લાગતી હોય, પતિ વાલો લાગતો હોય, બાળકો વાલા લાગતા હોય, પછી બધું ઝેર ઝેર થઈ જાય. એવું ઝેર ઝેર થઈ જાય કે કોઈના સામે જોવાનું મન ના થાય. એનું નામ કહેવાય અપાકર્ષણ. અપાકર્ષણ જે છે એ માણસને કદી શાંતિથી જીવવા દે, કદી શાંતિથી જીવવા ના દે. અને જિંદગી એક એવી વસ્તુ છે, તમારા હાથની વસ્તુ નથી. તમારે ન કરવું હોય એ કરી બેસો. તમારી લાગણીઓ, તમારું મન, તમારું હૃદય તમારા હાથમાં ન હોય. અને હાથમાં ન હોય, કેટલીક વાર બહુ ચંચળ વૃત્તિના માણસો હોય, લાગણીઓ બહુ ચંચળ હોય, બહુ જલ્દી આકર્ષણ કરે અને બહુ જલ્દી અપાકર્ષણ કરે. અમારી સંસ્કૃતમાં એક સૂક્તિ છે, ક્ષણે રૂષ્ટા ક્ષણે તુષ્ટા રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. ચાણક્ય. એક ક્ષણ માત્રમાં એ ઢળી પડે, આકર્ષણ કરી બેસે. ક્ષણે પાછું આમ કરી બેસે, અપાકર્ષણ કરી બેસે. રૂષ્ટા તુષ્ટા ક્ષણે ક્ષણે, જે ક્ષણ ક્ષણમાં જેની વૃત્તિઓ બદલાય છે. અવ્યવસ્થિત ચિત્તસ્ય પ્રસાદોપી ભયંકર. આ તો અવ્યવસ્થિત માણસ. અને અવ્યવસ્થિત માણસ છે એ કોઈ વાર કૃપા કરે તો એ કૃપામાં ભય માનજો. મહર્ષિ વાલ્મીકી, તમે કાલે સાંભળ્યું, એને એના પરિવાર ઉપર એટલું આકર્ષણ, એટલું આકર્ષણ, એટલું આકર્ષણ. મારી પત્ની, મારા બાળકો, મારું ઘર, એટલું પ્રબળ આકર્ષણ કે એ આકર્ષણને પૂરું કરવા માટે મારે કોઈની હત્યા કરવી પડે તો હત્યા કરું, ચોરી કરવી પડે તો ચોરી કરું, લૂંટ કરવી પડે તો લૂંટ કરું, જે પાપ કરવા પડે એ બધા પાપ કરું, પણ આ મારું જે આકર્ષણ કેન્દ્ર છે એને હું રાજી કરું, એ સુખી. વર્ષો સુધી આ પ્રકારનું જીવન જીવે, વર્ષો સુધી. પણ પછી સંત મળ્યા, એક ઋષિ મળ્યા, એક સંત મળ્યા, અને સંતે એને કેન્દ્રમાં લાવી દીધું. કથાનો બીજો કોઈ અર્થ નથી. કથાનો અર્થ એટલો જ છે કે તમે સાચા આકર્ષણમાં ભલે આકર્ષિત થતા હો, પણ તમે અપાકર્ષણની ઘૃણાથી છૂટો, અપાકર્ષણની અશાંતિથી છૂટો. કોઈની સાથે વેર બંધાઈ ગયું છે, કોઈની સાથે અણગમો થઈ ગયો છે. હવે દૂરનો માણસ હોય તો સમજ્યા, પણ ઘરમાં જ રહેતો હોય તો 24 કલાક ઘરમાં ને ઘરમાં જ રહેતો હોય તો તમને શાંતિ મળે તો ક્યાંથી મળે? મહારાજ, શાંતિ નથી મળતી. શાંતિનું કોઈ પડીકું નથી. મનને કેળવો તો શાંતિ છે, મનની લાગણીઓને કેળવો તો શાંતિ છે, મનની વૃત્તિઓને કેળવો તો શાંતિ ઘરમાં છે. એટલે સંત મળ્યા. એમણે કહ્યું, તું જરા વિચાર કર, તારી જિંદગીનો વિચાર કર. જો મનુષ્યનો દેહ દુર્લભ હોય તો બતાવો મનુષ્ય કયું કામ કરીને દુર્લભ થઈ શકે? જો મનુષ્ય શ્રેષ્ઠ હોય તો કયું એવું કામ કરે તો મનુષ્ય શ્રેષ્ઠ થઈ શકે? લૂંટફાટ કરીને, ચોરી કરીને, હત્યાઓ કરીને. અને મેં તમને કાલે એક શબ્દ કહ્યો હતો, અભિજાત. સોનું એ સોનું છે, ગટરમાં પડ્યું હોય તો પણ સોનું છે. માત્ર એક જરૂર છે, એને કોઈ સોની, એને અરીઠા લગાવીને જરા ધોઈ નાખે તો એ સોનું છે. એમ કેટલાક માણસો જન્મજાત અભિજાત હોય, પણ કુસંગમાં પડી ગયા હોય, ખોટી લાઈને ચડી ગયા હોય, ખોટી લાઈને લોકોએ ચડાવી દીધા હોય, અને એના કારણે પછી એવા થઈ ગયા હોય. બસ એને એક સોનીની જરૂર છે, અરીઠાના પાણીની જરૂર છે. એટલે પેલું જે આકર્ષણ હતું એ આકર્ષણ ખોટી જગ્યાએ હતું. એ આકર્ષણના નિમિત્તે જે વિક્રમ કરવા પડતા હતા એ વિક્રમ જિંદગીને બરબાદ કરનારા હતા. એટલે તરત જ ત્યાંથી આકર્ષણ છૂટ્યું. અને એ આકર્ષણ છૂટ્યું એટલે એક બીજી વાત યાદ રાખજો. જિંદગી છે ને, ઓહો, એટલી ઊંડાણ ભરી જિંદગી છે, એમાં બહુ જલ્દી વેક્યુમ આવી જતું હોય છે. વેક્યુમ એટલે ખાલીપણું. એક જગ્યાએ તમારું પ્રબળ આકર્ષણ હોય, ત્યાંથી તમારું આકર્ષણ તો છૂટી ગયું, પણ હવે ખાલી થઈ ગયું, હવે અંદર કશું છે નહીં. હવે જીવવું કેવી રીતે? એને વેક્યુમ કહેવાય, એને ખાલીપણું કહેવાય.
પ્લગની પિન અહીંથી ખેંચી લીધી, પણ જ્યાં સુધી બીજા પ્લગમાં નહીં નાખો કરંટ આગળ નહીં આવે. કરંટ જીવન છે. આ પંખા બધા બંધ પડી જાય, જીવન ડલ થઈ જાય, જીવન મરી જાય. એક બીજી જગ્યાએ પિન નાખવા જેવી છે, અને બીજી જગ્યા કઈ છે? બસ એ છે પરમેશ્વર. વાલ્મીકીની પિન જે પાપના પ્લગમાં હતી, પેલા ઋષિએ એને જાતે ખેંચાઈ લીધી. ખેંચ, જિંદગી સુધારી લે, મોડું ના કર, ખેંચી લે આ પિન અહીંથી. અને આ એક બહુ મોટું પરાક્રમ છે, યાદ રાખજો. બહુ મોટું. લડાઈમાં લડવું, મરવું એના કરતા પણ ખોટી જગ્યાએ આકર્ષણ થઈ ગયું હોય અને એમાંથી તમે તમારી પિન ખેંચી લો, બહુ મોટું પરાક્રમ છે, બહુ મોટી બહાદુરી છે. નવાલા માણસો આ કામ ના કરી શકે. અને એટલા માટે નવાલા માણસો છે ને, એ કદી પણ સાધના ના કરી શકે. એ તો રખડતા હોય, અહીંથી અહીં ટકરાય ને અહીંથી અહીં ટકરાય ને ટકાનું જીવન જીવતા હોય છે. કોઈ દિવસે ઊંચા ના આવી શકે. વાલ્મીકીમાં સામર્થ્ય હતું, એને પોતાની પિન ખેંચી નાખી. ઓહો, આખી જિંદગી મેં ખોટી જગ્યાએ પિન નાખી દીધી. પેલા ઋષિએ બતાવ્યું, અહીં પિન નાખ, આ પ્લગમાં નાખજો, તારા જીવનની અંદર નવો કરંટ આવે છે. અને એ જગ્યાએ એમણે પિન નાખી દીધી, કરંટ શરૂ થઈ ગયો. એટલું જ આકર્ષણ ઈશ્વર ઉપર જાગ્યું. ઈશ્વર ઉપર આકર્ષણ ના જાગે તો તમે પલાઠી વાળીને લાંબો ટાઈમ બેસી ન શકો. અભ્યાસ કરવો હોય તો કરી જોજો, તમારી ઈચ્છા હોય તો અભ્યાસ કરી જોજો. પલાઠી વાળીને કોણ બેસી શકે? જે થોડો અંતરંગ થયો હોય એ. ચકર વકર ચકર વકર ચકર વકર, જેની નજર ચારે તરફ આ જોઉં પેલું જોઉં, આ જોઉં પેલું જોઉં, કદી લાંબો ટાઈમ પલાઠી વાળીને બેસી શકે? અને એટલે કબીરને લખવું પડ્યું છે, આસન સે મત ડોલ રે તો હે પિયા મિલેંગે. તારા આસનથી ડોલાયમાન ના થઈશ, એક જગ્યાએ આસન વાળીને બેસ. વાલ્મીકી બેસી ગયા. રામ 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 રામ. એવી લગ્ની લાગી, એવી લગ્ની લાગી, એવી લગ્ની લાગી. આ બહેનો હમણાં મીરાબાઈનું ભજન ગાતા, એવી લગ્ની લાગી, આંખ ઉઘાડવાનું મન ના થાય. ઘણી વાર એવું થાય કે લોકો ભજન કરવા આશ્રમમાં ગયા હોય, સપ્તાહ સાંભળવા આશ્રમમાં ગયા હોય, ઋષિકેશ ગયા હોય, હરિદ્વાર ગયા હોય, જાત્રાએ ગયા હોય, પણ રોજ ટપાલીને પૂછે, મારો કાગળ આવ્યો, મારો કાગળ આવ્યો, મારો કાગળ આવ્યો. અમારી સાથે એક ડોશી આવેલા યાત્રામાં, એ બધા જ્યાં જ્યાં કાગળો મંગાવીએ ને ત્યાં પહેલા આવીને કે કાગળ આવ્યો મારો. હવે એનો કાગળ જ ના આવે અને એવી ઉદાસ થઈ જાય. એનો છોકરો નહીં પણ છોડીનો છોકરો, એને છોકરો નહીં પણ દીકરી ખરી, દીકરીનો દીકરો, એને ભાણિયો જ યાદ આવે, બીજું યાદ જ ના આવે. મારી પાસે કાગળ લખાવે, ઉપરા ઉપરી એક જ વાક્ય લખાવે, પછી માલુમ થાય કે ભાણિયાને રોડાઈશ નહીં. એટલે તું મરી જઈશ ત્યારે પછી માલુમ થશે, પછી માલુમ. અરે તું નહીં કહેતો નહીં રોવડાવે તો તું શું કામ ભાણિયાને લઈને ઊંચકીને ફરે છે? જે ઊંચકીને લઈને ફરે છે ફરે છે. આસન સે મત ડોલ રે તો હે પિયા મિલે. એવી લગ્ની લાગી, એવી. નહીં તો આ રામાયણ ના રચા, આ રામાયણ ના રચા. નડિયાદની પાસે છે ને હરિઓમ આશ્રમ છે મોટાનો, ત્યાં મૌન મંદિર છે. કોઈ વાર કોઈને ઈચ્છા થાય તો 8 દિવસ ત્યાં મૌન મંદિરમાં બેસવા જાય. અંદર બંધ કરી દે, બહારથી તાળું મારે, પછી બારીમાંથી ખાવાનું આપવાનું, બહાર નહીં નીકળવાનું, 8 દિવસ અંદર રહેવાનું. કેટલાક માણસો એવા આવે કે બીજાને ત્રીજા દિવસે બૂમો પાડો, ઉઘાડો ઉઘાડો ઉઘાડો, અહીં નથી રહેવું, અહીં નથી રહેવું. એકાંત મારી નાખે, એકાંત મારી નાખે. એ મારી નાખનારું એકાંત છે ને, એ જયારે મિત્ર બને, ઓહો બસ ત્યારે ભગવાન નજીક આવી જાય. દુનિયાને મારી નાખે. આ વાલ્મીકી બેસી ગયા, રામ રામ રામ. એવું કે છે કે રાફડા થઈ, એટલી તન્મયતાથી. 12 વર્ષ વીતી ગયા, 12 વર્ષ, 12 વર્ષ વીતી ગયા. હવે સિદ્ધિ આવી. એક બીજી વાત છે, તમે દુકાને જઈને બેસો, સિદ્ધિ આવે. કોઈના મુનિમ થઈને બેસો, વર્ષ 2 વર્ષ 3 વર્ષ પછી દુકાન ચલાવતા આવડે કે ના આવડે, પછી એનું નામ સિદ્ધિ. કાલે નોકર હતા અને આજે શેઠ થયા. નોકરમાંથી શેઠ થવાય. એ નોકરના ટાઈમે સાધના કરી અને હવે શેઠ થયા એટલે હવે ભોગવવાના, ઐશ્વર્ય ભોગવવાનું. પહેલા સાધના કરવી પડે. અને 12 વર્ષ પૂરા થયા એટલે ભગવાને વિચાર કર્યો. એક બીજી વાત યાદ રાખજો,
જ્યારે માણસ સંપૂર્ણ ઈશ્વર પરાયણ થઈ જાય એટલે એના જીવનની લગામ ઈશ્વર સંભાળી લે. આ શ્રદ્ધાનો વિષય. એ બેઠો હોય, આંખ બંધ કરીને તન્મય થઈને બેઠો હોય, સર્પ નીકળે, એ સર્પ એને કરડે નહીં. બાજુમાંથી ચાલ્યો જાય. આમે સર્પનો નિયમ છે, છંછેડો તો જ કરડે, નહીં તો કરડે. પગ નીચે દબાવો કે આમ કંઈક છંછેડો તો જ કરડે. કંઈ કરડવા માટે નીકળ્યો નથી, એ તો એના આહાર માટે નીકળેલો છે. પણ પેલો પરમેશ્વર એનું રક્ષણ કરે. અને જિંદગીમાં આવા ઘણા અનુભવો થાય માણસ. 12 વર્ષ થયા, હવે એ સિદ્ધિ કક્ષાએ પહોંચ્યા. એ ભગવાને વિચાર કર્યો કે હવે આની જે સિદ્ધિ છે એના અંદર જે જ્ઞાનની છોડો ઉછળી રહી છે, કાલનો વાલિયો લૂંટારો આજે અંદરથી જ્ઞાનની છોડો ઉછળી રહી છે. હવે એ જ્ઞાનની સરિતા મારે લોકો તરફ વાળવી છે. એક ગંગા હિમાલયમાંથી આવી અને લોકો એમાં નાય. એક ગંગા મગજમાંથી નીકળે, મસ્તિષ્કમાંથી નીકળે. અને મસ્તિષ્કમાંથી નીકળેલી જે જ્ઞાન ગંગા છે એ હજારો માણસોને પાવન કરે. પાવન કરે કે ના કરે? તુકારામના મગજમાંથી એ ગંગા નીકળી, જ્ઞાનેશ્વરના મગજમાંથી નીકળી, નરસિંહ મહેતાના મગજમાંથી નીકળી, મીરાબાઈના મસ્તિષ્કમાંથી નીકળી. નીકળે એક ટાઈમ એવો આવે, પણ હવે આને કોઈ નિમિત્ત આપવું પડશે. કોઈ નિમિત્ત વિના આ ઉપાસના નહીં છોડે. ઉપાસનાથી એને હવે બીજા માર્ગે વાળવો છે. બન્યું એવું, સમય પાકી ગયો. અને સમય પાકતો હોય છે, તમે માનો કે ના માનો. કાચા સમયમાં કામ નથી થતું હતું, સમય પાકવાની રાહ જોવી પડતી હોય છે. આ ઋષિ છે, બપોરનો ટાઈમ, વલકલ લીધું અને સ્નાન કરવા નીકળ્યા નદીમાં. નજીકમાં નદી, ત્રિકાલ સંધ્યા કરે, સ્નાન કરવા નીકળ્યા. વલકલ મૂક્યું અને જુએ છે 2 પક્ષીઓ રમી રહ્યા છે. ક્રૌંચ પક્ષી, સારસ પક્ષી, અને કિલ્લોલ કરી રહ્યા છે. જિંદગીમાં એક બીજી વાત યાદ રાખજો, કોઈ નિર્દોષ કિલ્લોલ કરતા હોય તો એમાં ભંગ ના પાડશો. ઘણા માણસોને પથરા મારવાની ટેવ. તમે સુખી થયા કે ન થયા, પણ બીજા સુખી થતા હોય તો એને જોઈને સુખી થવું. શરીરનો બળેલો માણસ સારો, પણ પેટનો બળેલો ભૂંડો. પેટનો બળેલો ગામ બાળે. અપ્રાયમસ્ત કેવું કંઈક થયું, છાંટા ઉડ્યા, શરીર દાજી ગયું હોય તો દજી ગયું. હવે એનાથી કોઈ બહુ મોટું નુકસાન નહીં થાય. એના ઉપર ઘૃણા ના કરશો. તમારા શરીર ઉપર એ છાંટા ઉડે, તમારો ચહેરોય બગડી જાય. પણ પેટનો બળેલો માણસ છે ને એ બહુ ભૂંડો. પેટનો બળેલો માણસ છે એ કોઈનું સુખ નથી જોઈ શકતો. કોઈનું સગા દીકરાનું સુખ ના જોઈ શકે. બીજાનું તો જવા દો, પણ સગા દીકરાનું સુખ એ ના જોઈ શકે. એટલે 2 પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. જરા વિસ્તારથી વાત કહું. માણસ સિવાય પશુ પક્ષીઓને જોજો, સૌથી વધારે કિલ્લોલ કરતા હોય. આ કૂતરા સવારના પરમાં જોજો, એકબીજાની પાછળ એવા દોડતા હોય છે, રમત કરતા હોય છે. માણસોને રમત કરતા જોયો? સવારે ઉઠે ત્યારથી ડાચું ઉતરી ગયેલું હોય, ઉદાસ. કેમ કે હમણાં ગંજ બજારમાં બહુ મંદી ચાલે છે. અરે ભાઈ, તો તેજી મંદી તો ચાલ્યા જ કરે જ્યારે જુઓ ત્યારે. તમને ખબર છે, આપણા ઋષિઓએ, પૂર્વજોએ બધી પ્રતિમાઓ બનાવી છે. અને પ્રતિમાની અંદર બહુ પૈસાદાર માણસ હોય એની પ્રતિમા કેવી બનાવી ખબર છે? બહુ પૈસાદાર માણસ હોય એને કુબેર કહેવાય. કહેવાય કે નહીં? ધનપતિ, કુબેર. અને બધી પ્રતિમાઓ બનાવી. તેને વિચાર આવ્યો કુબેરની પ્રતિમા કેવી બનાવું. કુબેરની પ્રતિમા મેં એક જગ્યાએ જોઈ તો આવી રીતે આ એક પગ ઊંચો છે ને આમ લમણે હાથ દઈને કુબેર બેઠેલો છે. કુબેરની યાદ હશે. પેલા મજૂરો કિલ્લોલ કરે, અડધી બીડી ફૂંકનારા કિલ્લોલ કરે, પેલા આનંદ કરે, પેલા આનંદ કરે. શું કઈ શિલ્પ બનાવ્યું છે, આમ લમણે હાથ દઈને બેઠા. જ્યારે જુઓ ત્યારે આટલો મોટો કુબેર કિલ્લોલ કરતા જોજો. તમારી આંગણે ભેંસને જોજો, એ શાંતિથી વાગોળતી હોય, એક પછી એક ગોળા કાઢતી હોય ને વાગોળતી હોય. માણસને વાગોળતા જોયો? માણસ નથી વાગોળતો. ગાય વાગોળતી હોય, બધાને આનંદ. પછી પક્ષીઓ, ચકલા બકલા, આ બધા જુઓ સવાર સાંજે ચારે તરફ
એમને પેટ ભરીને ખાધું કે ના ખાધું કે જે થયું એ થયું, પણ જ્યારે જુઓ ત્યારે એમને આમ કિલ્લોલ કરતા તમે પાંખો એકબીજામાં ફફડાવતા જોશો. એક માણસ જ એવો છે કે જ્યારે જુઓ ત્યારે ડાચું ઉતારીને બેઠો હોય. અને એમાં એક નિયમ હું તમને કહું છું કે જેનું ડાચું હંમેશા ઉતરેલું રહેતું હોય, હવે એની સાથે તમારું પનારું પડ્યું હોય તો તમારી દશા શું થાય? તો તમારી દશા શું થાય? એટલે પેલા ઋષિ છે ને, એ ઋષિની નજર આમ પડી, બે પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે. એક બીજી વાત યાદ રાખજો, પરમેશ્વરે આખી દુનિયાની અંદર નર નારીની જોડી જ રચી છે. નર અને માદા, પશુ હોય, પક્ષી હોય, જીવ હોય, જંતુ હોય, કોઈ પણ હોય. અને બંનેની વચ્ચે એક બહુ મોટું આકર્ષણ મૂક્યું છે. મેં કહ્યું કે નહીં, દુનિયાનું કેન્દ્ર શું છે? આકર્ષણ. બહુ મોટું પ્રબળ આકર્ષણ. આ બંને એકબીજામાં તલ્લીન થઈને કિલ્લોલ કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે. બરાબર એ જ ટાઈમે એક પારધી છે, હાથમાં ધનુષબાણ લઈ અને સંતાયેલો બેઠો છે. આ સંસારનું બીજું પાત્ર. એક તરફ કિલ્લોલ છે, એક તરફ પારધી છે, ને એક તરફ ઋષિ છે. દૃશ્ય કેવું છે? ઋષિ ભાવ વિભોર થઈ ગયા કે આહા, કેટલા સરસ પક્ષીઓ નાચી રહ્યા છે, ભગવાન તમારા સુખને લાંબુ કરો, આવા અંદરથી આશીર્વાદ આપી રહ્યા છે. પેલો પારધી છે ને, એ કહે છે કે નજીક આવો, હજુ થોડા નજીક આવો તો મારું બાણ બરાબર. એ કેવા આશીર્વાદ આપે છે, મારી નજીક આવો તો હું તમને વિધિ નાખું. આ દુનિયા છે. અને પક્ષીઓ તો બિચારા ભોળા છે. એમાં પણ કિલ્લોલ કરનારા માણસોને ભાન હતું, એ તો કિલ્લોલમાં પડ્યા છે. ખસતા 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 પેલા પારધીના નજીકમાં ગયા અને એને ખેંચીને જોરથી બાણ માર્યું ને એક પક્ષી મરી. તમને એક બીજી વાત કહું છું, કદી જોડામાંથી એકને ના મારવું, મારવું હોય તો બેને મારવું. બેને મારો એટલે નિકાલ આવે. એકને ના મારવું. એકને માર્યું ને ઉછળીને પડ્યું ને જે ચે 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 ચે. બહુ મોટું દુઃખ છે, બહુ વેદના છે. અને આ ઋષિને એવો ધ્રાસકો પડ્યો, એવું દુઃખ થયું. અરર, આ શું કર્યું? હવે આ જ ઋષિ એક ટાઈમે આ જ કામ કરતા હતા. આજેલા પારધીએ કર્યું એ જ કામ એક ટાઈમે કરતા હતા. ત્યારે એને કોઈ દિવસ ધ્રાસકો પડતો કેમ? ત્યારે અંતઃકરણ વજ્ર જેવું હતું. હવે અંતઃકરણ માખણ જેવું. અંતઃકરણ બદલાયું એટલે માણસ બદલાયો. બાકી શરીર તો એનું એ જ, એનું હૃદય બદલાયું એટલે માણસ બદલાયો. બાકી એક ટાઈમે એ જ ભાઈ એ જ કામ કરતા. મારા ઓળખીતા એક સજ્જન મને કે મેં આખી જિંદગી ખભા ઉપર ધારીઓ લઈને જ હું તો ફર્યો છું. રાડ પોકરાવી દો. ઘણા લોકો રાડ પોકરાવી દે. હવે મહાત્મા થઈ ગયા, લાંબી કપની પહેરે, લાંબા વાળ રાખે, ચહેરો બેરો જોયો હોય તો વિકરાળ. દાડો મેં પૂછ્યું, મને કે બાપુ હવે હથિયાર નહીં પકડવું એવો નિયમ લીધો છે. મેં બહુ પકડ્યું ને બહુ લોકોને રાડો પડાવી. પણ એક ગુરુ મળ્યા અને એમણે કહ્યું, અલ્યા તું જિંદગીમાં રાડો પડાવવા માટે નથી જન્મ્યો. નિર્દોષ માણસોને જે રાડો પાડતા હોય એને રાજી કરવા માટે તારો જન્મ થયો છે. ડોક્ટરના ત્યાં રાડો પાડતો માણસ જાય, પેટમાં દુખે છે, અહીં દુખે છે, રાડો પાડતો જાય અને ડોક્ટર એવી દવા આપે તરત એને શાંતિ થઈ. તું તો રાજી કરવા માટે જન્મ્યો છે, રાડો પડાવવા માટે નથી જન્મ્યો. અને મહારાજ મને આ વાત એવી લાગી આવીને મારું હૃદય બદલાઈ. બસ હૃદય બદલાવ, એનું નામ જ જીવન બદલાવ. જીવન બદલાઈ. આજે તમે જુઓ તો એટલી સારી પ્રવૃત્તિ કરે છે, એટલા માનવતાના કામ કરે છે. આ ઋષિનું હૃદય એકદમ કોમળ છે. સંત હૃદય, તુલસીદાસજી લખ્યું છે, નવનીત સમાના. નવનીત એટલે માખણ. કહા કવિ ન પર કહા ન જાના. કવિએ કઈ ઉપમા કહી પણ કહી શક્યા. પર પરિતાપ દ્રવહી નવનીતા. નહીં, પોતાના પરિતાપથી પોતાના ઉપર આંચ આવે તો પેલું માખણ પીગળે. અને પર પરિતાપ દ્રવહી સંતા. સંતને પોતાના ઉપર આંચ નહીં પણ બીજાના ઉપર આંચ આવી હોય તેનું હૃદય પીગળી. બાણ પેલા પક્ષીને વાગ્યું, કઈ ઋષિને વાગ્યું, પણ હૃદયનું હૃદય કકડી ઉઠ્યું, દ્રવી ઉઠ્યું. જીવનમાં કરુણા છે, દયા છે, કકરાટ છે, વેદના છે.
આ બધામાંથી તો જીવન નીકળતું હોય છે. અને એમાંથી એક શ્લોક નીકળી પડ્યો. બસ વર્ષોથી જે તાળું લાગ્યું હતું સરસ્વતી ઉપર, અને અંદર ને અંદર સરસ્વતી ગૂંચળાતી હતી. પેલી શિવની જટામાં ગંગા અંદર ને અંદર ઘુમરીઓ ખાતી હતી. એમ અંદરથી 12 વર્ષથી જે તપસ્યા કરી, એ તપસ્યાના કારણે જે સરસ્વતી પ્રગટેલી, એના ઉપર તાળું લાગી ગયું. એને ખોલવા માટેનો કોઈ રસ્તો જોઈએ, એટલે તરત જ પેલા આવેગની અંદર, કકળાટની અંદર એ તાળું ખુલી ગયું. શ્લોકની રચના થઈ ગઈ. મા નિષાદ પ્રતિષ્ઠાત્વમગમ યત ક્રૌંચ મિથુનમ એકમ અવધીત કામ મોહિત. હે નિષાદ, તને કોઈ દિવસ પ્રતિષ્ઠા નહીં મળે. શાશ્વતી સમા, પ્રતિષ્ઠા એટલે કીર્તિ, પ્રતિષ્ઠા એટલે આબરૂ, પ્રતિષ્ઠા એટલે યશ. કદી મેળવી જોયો છે? મેળવી જોયો તો જોજો એનું સુખ શું છે. પેલી જે ધજા ફરકે છે ને, એવી તમારી ધજા યશની ફરક. દૂર દૂર સુધી તમારો જય જયકાર થતો. હે નિષાદ, હે પારધી, તને કોઈ દિવસ જિંદગીમાં યશ નહીં મળે. શાશ્વતી સમા, વર્ષો સુધી. કેમ? શું કારણ છે? યત ક્રૌંચ મિથુનમ, આ જે ક્રૌંચ નામનું જોડું હતું, એકમ અવધીત, એમાંથી એકને તે મારી નાખ્યું. કેવી રીતે? કેવું હતું? કામ મોહિતમ. બહુ સરસ સમજવાની વાત છે. મારવાની પણ જગ્યા છે. તમારે કોઈને મારવો હોય તો મારો, પણ અમુક ટાઈમે ના મારો. એ સુતેલો હોય ત્યારે ના મારો. એને આતતાઈ માન્યો છે શાસ્ત્રમાં. સુતેલાને મારનાર ને આતતાઈ માન્યો છે. હિંમત હોય તેને જગાડો, એને સાવધાન કરો, પછી એને મારો. હવે પેલો બિચારો ગાઢ નિદ્રામાં સૂતો છે ને તમે જઈને એના ઉપર ધારીઓ મારી આવ્યા. કઈ મોટી બહાદુરી કરી. કોઈ જયારે રતિ ક્રીડા કરતું હોય, કામ મોહિત એટલે રતિ ક્રીડામાં હોય, તન્મય હોય, એવા ટાઈમે એને ના મારો. એટલે અહીં વાલ્મીકી આમાં બધા સૂત્રો મૂકી દીધા છે. ક્રૌંચ મિથુનમ એકમ અવધીત કામ મોહિતમ. તારું શું બગાડતા? થોડી વાર રહી પછી મારવું તો એને. એની મસ્તીમાં મસ્ત હતું, એની લીલામાં મસ્ત હતું, અને તે એના ઉપર બાણ ચલાવ્યું. આ શ્લોકની રચના થઈ. આ શ્લોક છે એ રામાયણનું મૂળ છે. આમાંથી રામાયણ નીકળે છે. અહીંયા નિષાદ કોણ છે? પારધી કોણ છે? રાવણ પારધી છે. અને ક્રૌંચ મિથુનમ કોણ છે? રામ અને સીતા. રામ અને સીતા એ ક્રૌંચ સારસ પક્ષી. આ સારસ પક્ષી તન્મય હોય, તલ્લીન હોય પોતાના દાંપત્યમાં, પોતાના સંસારમાં, સુખી સંસારમાં. વનમાં તો વનમાં, ઝોપડીમાં તો ઝોપડીમાં, પણ સુખી છે. અને એમાં પેલો રાવણ આવી અને બેમાંથી એકનું હરણ કરી જાય, લઈ જાય, ઉપાડી જાય, તો બીજાની દશા શું? હે રાવણ, કદી પણ તારી પ્રતિષ્ઠા થશે? આજે પણ રાવણની કીર્તિ છે ખરી? આટલા વર્ષો પછી પણ છે ખરી? કોઈ માણસ પોતાના ઘરમાં જન્મેલા છોકરાનું નામ રામભાઈ રાખે, રાવણભાઈ રાખે છે? કોઈ રાવણભાઈ રાખે? આખા રામાયણનું મૂળ મૂકી દીધું. આમાંથી એક વાત સમજવા જેવી છે, બહુ સમજવા જેવી. અને એ વાત એ છે કે તમને જો બાળવાનું મન થતું હોય તો આખું ગામ બાળજો. કોઈનું ઘર ના બાળશો, કોઈનો સંસાર ના બાળો. કોઈના સંસારને જે સળગાવે, કોઈના સંસારને જે બાળે, આ પારધી જેવા, પારધી કરતા એ ભૂંડો માણસ. ઘણા લોકોને એક કુટેવ હોય, બેઠા બેઠા એવા લાકડા લડાવે કે જ્યાં સુધી જોડા તોડે નહીં, જોડા તોડનાર ને જોડા મળે. ખબર, ખ્યાલ આવે છે? જોડા તોડનાર ને જોડા મળે. ઋષિ ગયા, સ્નાન કર્યું, પણ મન ના લાગ્યું. મનમાં એક વ્યગ્રતા આવી ગઈ, એક ગ્લાનિ આવી ગઈ, દુઃખ થઈ ગયું. એવું દૃશ્ય જોયું જેના કારણે મનની અંદર એક પીડા થઈ. પાછા આવીને પોતાના આસન ઉપર બેઠા, પણ ભજનમાં મન ના લાગ્યું. અંદરથી એક સરસ્વતી કૂદી રહી છે બહાર નીકળવા માટે. એમણે ભોજપત્ર હાથમાં લીધું, કલમ લીધી અને લખવા માંડ્યા. અને
ધાડ 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 જે કલમ ચાલી આખી દુનિયાનું આ સૌથી જૂનામાં જૂનું અને પહેલામાં પહેલું મહાકાવ્ય રચાય આખી દુનિયામાં. આનાથી પહેલું કોઈ બીજું મહાકાવ્ય નહીં. અને રચનાર કોણ? વાલ્મીકી ઋષિ. અને વાલ્મીકી ઋષિ કોણ? એક સમયના વાલિયા લૂંટાર. એમાં એમણે શું રચ્યું એ ચર્ચા હમણાં નહીં કરું, પણ હું તમને એક મુદ્દાની વાત કહીશ. વાત છે તુલસી રામાયણ અને વાલ્મીકી રામાયણ, આ બંનેમાં શું ફરક છે, પ્રારંભમાં શું ફરક છે. વાલ્મીકી રામાયણ છે એમાં વાલ્મીકી ઋષિ છે અને તુલસીદાસ સંત. વાલ્મીકીએ જે શરૂઆતમાં જે પ્રશ્ન ઉભો કર્યો છે નારદની પાસે, નારદમ મુનિ પપ્રચ્છ, નારદને પૂછ, મને એક ઉત્તર આપો. આ દુનિયામાં કોણ સ્યાદ અસ્મિન લોકે, આ દુનિયાની અંદર શ્રેષ્ઠ પુરુષ કોણ છે? શ્રેષ્ઠ પુરુષ, ઉત્તમ પુરુષ કોણ છે? વાલ્મીકી જે રામાયણની રચનામાં આગળ વધવાના છે, દુનિયાના ઉત્તમમાં ઉત્તમ પુરુષનું કાવ્ય રચવા માટે. નારદ કહે છે કે એનું નામ રામ છે, એ બધા લક્ષણો બતાવશે. તુલસીદાસ છે એમણે રામાયણની રચના કરી પુરુષની શોધમાં નહીં, ઉત્તમ પુરુષ કોણ છે, શ્રેષ્ઠ મનુષ્ય કોણ છે એ નહીં. રામ કવન પૂછો મુનિ રાયા, કે બ્રહ્મ કોણ છે, પરમાત્મા કોણ છે. એક પરમાત્માની શોધમાં નીકળ્યા, એક મનુષ્યની શોધમાં નીકળ્યા. જો આ 2 પોઈન્ટ તમને યાદ રહેશે તો બંને રામાયણના ભેદ તમને ખ્યાલમાં આવી જશે. જે વાલ્મીકીના રામ છે એ તુલસીના એટલે 2000 વર્ષ પછી. વાલ્મીકી રામાયણ ક્યારે રચાયું? ધાર્મિક દ્રષ્ટિએ નથી કહેતો, ઐતિહાસિક દ્રષ્ટિએ કહું છું. ઈસવીસન પૂર્વ 4th શતાબ્દીમાં, 4th શતાબ્દીમાં, એટલે 2400 વર્ષ થયા, 2400 વર્ષ. અને એના પછી લગભગ 150-200 વર્ષ પછી મહાભારત રચાયું. આ બંનેની રચના 150-200 વર્ષના અંતરમાં થયેલી છે, પણ ભાષા બેની સરખી છે. અને એટલા માટે બંનેના પાત્રો પણ સરખા છે. વિશ્વામિત્ર આમાં આવે છે, વિશ્વામિત્ર મહાભારતમાં પણ આવે છે. પરશુરામ રામાયણમાં આવે છે અને પરશુરામ મહાભારતમાં પણ આવે છે. દુર્વાસા આમાં આવે છે અને દુર્વાસા પેલામાં પણ આવે છે. બંનેમાં એ જ પાત્રો બધા આવે છે. જો દ્વાપર અને ત્રેતા 2 યુગની અંદર આ ઘટેલી જુદી જુદી ઘટનાઓ હોત અને આ જુદા જુદા કાળમાં રચાયેલી રચના હોત તો વિશ્વામિત્ર અને બંનેમાં એક જ સમાન પાત્રો આવે. પણ ધાર્મિક દ્રષ્ટિ અલગ છે, ઐતિહાસિક દ્રષ્ટિ બિલકુલ અલગ છે. આ રચના થઈ, એ રચના જયારે થઈ ત્યારે 2000 વર્ષ પછી એટલે 16મી શતાબ્દીમાં તુલસીદાસ થયા ત્યારે આખા રામાયણનું રૂપાંતર થયું. તુલસીદાસ રામાનંદી સાધુ હતા, વૈષ્ણવ રામાનંદી સાધુ હતા. અને રામાનંદી સાધુના ઈષ્ટદેવ રામ પોતાના ઈષ્ટદેવ છે એ પરબ્રહ્મ પરમેશ્વર છે એ સ્થાપિત કરવા માટે આખા રામાયણનું રૂપ બદલે. એમણે જગા જગા ઉપર કહ્યું કે આ રામ એ જ બ્રહ્મ છે. વાલ્મીકીએ છેવટ સુધી આ વાતને સાચવી રાખી કે હું તો દુનિયાના એક શ્રેષ્ઠ પુરુષની કથા કહેવા નીકળ્યો છું. મારે એક દુનિયાનો માણસ. જરા મૂળ વાત, ઈશ્વરને શોધવો સરળ છે કે માણસને શોધવો સરળ છે? ઈશ્વરને શોધવો સરળ છે, બહુ અઘરું નથી. માણસને શોધવો સરળ છે. તમે કોઈ વાર માણસને શોધવા નીકળ્યા? એક પુસ્તક છે, એનું નામ છે હું માણસને શોધું છું. કેવો માણસ જોઈએ? એમાં બધા લક્ષણો બતાવ્યા, મારે આવો માણસ જોઈએ. એક બીજી વાત, માનો કે ફલાણા ભાઈ ભગવાન છે અને ભગવાને ફલાણા રાક્ષસને મારી નાખ્યો, તો ભગવાન તો મારે જ નહીં. ભગવાન તો મારે જ નહીં. હવે ભગવાન મારે એમાં કઈ મોટી વાત થઈ ગઈ? તો રાક્ષસ સામે મરવાનો જ હતો. પણ માણસે રાક્ષસને મારે તો માણસનું પરાક્રમ કહેવાય કે ના કહેવાય? ભગવાન મારે તો પરાક્રમ ના કહેવાય, એ તો રમત કહેવાય. હવે એ તો ના જન્મ્યા હોત તોય મરવાના હતા. એ તો વગર જન્મે મારી શકે કે ના મારી શકે? આપણા ત્યાં 2 ધારાઓ ચાલી અને આ 2 ધારાઓના મૂળને સમજવા જેવું છે. રામે પોતાના પરાક્રમથી આ બધા કાર્યો કર્યા કે કોઈ પરબ્રહ્મ પરમેશ્વર હતા માટે એમને રમતમાં આ બધા કામ કર્યા. અને રમતમાં જો આ બધા કામ કર્યા હોય તો તમે પ્રેરણા શું લેશો એમાંથી?
વાલીને માર્યો, ફલાણાને માર્યો, ફલાણાને માર્યો. હવે એ જ કામ પશ્ચિમનો કોઈ યોદ્ધા નેપોલિયન કરે, કોઈ સિકંદર કરે તો કરે કે ના કરે? વાલ્મીકી રામાયણમાં આ જ છે. એટલે પહેલા પ્રશ્ન વાલ્મીકીએ જે નારદના આગળ પૂછ્યો છે, નારદ, હું તમને એક પ્રશ્ન પૂછું, આ દુનિયાની અંદર શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પુરુષ કોણ છે? અને શ્રેષ્ઠ પુરુષ કેવો હોવો જોઈએ મને બતાવો. ત્યારે નારદે એમને કહ્યું છે કે એવો એક પુરુષ મારા જાણવામાં છે, અને એનું નામ છે દશરથના પુત્ર રામ. એમાં શું છે તો કે સત્યવાન, એ સાચું બોલે છે, એ કદી બોલેલું ફરી જતા ભાવ ચડે કે ઉતરે, સોદો થયો એટલે. અને જો ચડે ને ઉતરે એમાં જો માણસ બદલાઈ જાય તો એ રામ કહેવાય. એક વચન સત્ય વક્તા છે અને બોલેલું પાડે છે. આ બધા ગુણો બતાવ્યા છે. અરે કેટલા બધા ગુણો બતાવ્યા છે. એની સાથે સાથે એક બીજી વાત પણ સમજવા જેવી છે. આખી પ્રણાલી જ જુદી છે. એમનું શરીર કેવું છે. આપણે બધા રેંજી પેંજી કેમ થઈ ગયા? શરીર ઉપર ધ્યાન કેમ ના આવે? આપણા ત્યાં શરીર વિરોધી આત્મવાદ નીકળ્યો. શરીર વિરોધી આત્મવાદ. હું ને મારે શરીરને કઈ લેવા દેવાની? હું તો આત્મા છું, સચ્ચિદાનંદ રૂપ છું. આ તો માટી છે, તો નરકની ખાણ છે. પેલા કે છે નહીં મારે તો આવું, એનું શરીર મને વર્ણન કરો. ત્યારે પેલા નારદ ઋષિ છે ને એ વર્ણન કરે છે, એનું ભવ્ય લલાટ છે, એની આંખોમાં તેજ છે, એના ચહેરો ચંદ્ર જેવો છે, એની બાહુઓ મજબૂત છે, એની છાતી વિશાળ છે, અને એ ચાલે છે, એ ઉઠે છે એમ સિંહની માફક. તમારા ઘરમાં ટીવી હોય તો જોજો. આ પ્રદેશના ઘણા માણસોને આપણે જોઈએ, હિન્દુસ્તાનમાં મળવા આવ્યા હોય, આપણા નેતાઓને મળવા આવ્યા, આપણા નેતા બિચારા ઠીંગણા લાગે, પેલા આવા ઊંચા પૂરા લાગે કે ના લાગે? અને એમના ઉતરેલા કપડાં છે અહીંયા આવે ને બજારમાં લારીમાં વેચાતા હોય, આપણા ઘણા લોકો લઈને પહેરે તો અહીં સુધી બાય આવે, અહીં સુધી લાંબી બાય આવે. આ કેવા માણસો હશે આ! અને ઘડિયાળ છે એના પટ્ટો અહીં બાંધવાનો હોય તે અહીં બાંધીએ તોય ઢીલો પડે. શું ધર્મ તમને શારીરિક સૌષ્ઠવ શીખવાડે છે કે નથી શીખવાડતું? શરૂઆત અહીંથી જ થઈ છે. એમણે એમ નથી પૂછ્યું કે મને આત્માની વાત કરો, મને મોક્ષની વાત કરો, એવું નથી. મારે તો એવો એક પુરુષ જોઈએ છે જેને જોતાની સાથે ફોટો પાડવાનું મન થાય. એના એક એક અવયવો એના બધા વર્ણન કર્યું છે. ચહેરા ઉપર કાંતિ હોય, તેજ હોય, અને જે રૂપવાન ને ગુણવાન બંને હોય. દશરથના ઘેરા પુત્ર જન્મેલા છે. તુલસી રામાયણમાં અને વાલ્મીકી રામાયણમાં એક બીજા મુદ્દાનો ભેદ છે. અહીંયા વાલ્મીકી રામાયણમાં સીધો રામ જન્મ કરી દીધો છે, અને તુલસી રામાયણમાં બહુ લાંબો એક ચક્રાવો લીધો છે. અને ચક્રાવો શું લીધો છે? એના 3 વક્તાઓ ઉભા કર્યા છે ને 3 શ્રોતાઓ ઉભા કર્યા છે. શિવ વક્તા અને પાર્વતી શ્રોતા, યાજ્ઞવલ્ક વક્તા અને ભરદ્વાજ શ્રોતા, ગરુડ વક્તા અને કાકભૂસુંડી શ્રોતા. આ 3 છે. આમાં ત્રણેયમાંથી એકે નથી. તમે વાલ્મીકી રામાયણ વાંચી જોજો, આમાં શિવ પાર્વતીની વાત આવશે, પણ પેલામાં તો આખા શિવ પાર્વતી આખી રામાયણની કથા કરે છે, પાર્વતીને સંભળાવે છે. એટલું જ નહીં, પાર્વતીને મોહ થાય છે, અને મોહમાં શિવનું ઘર ભંગ થાય છે. થાય છે કે નહીં? આખા તુલસી રામાયણના મૂળમાં એક છે કે એ વખતે 2 સંપ્રદાયોની ખેંચતાણ ચાલતી હતી. વૈષ્ણવ અને શૈવ, એ બંને સંપ્રદાયોની ખેંચતાણ ચાલતી હતી. હવે ખેંચતાણ ચાલતી હતી એટલે એ ખેંચતાણને પૂરી કેવી રીતે કરવી? તુલસીદાસજીએ કુશળતાપૂર્વક આ વાત રાખી દીધી કે શિવ પણ રામનું ભજન કરે છે, શિવના ઈષ્ટદેવ પણ રામ છે, અને રામને શિવ પ્રેમ પ્રિય છે. જેમ ગુરુને શિષ્ય પ્રિય હોય ને, રામને શિવ પ્રિય છે. એટલે રામને મોહ નથી થતો, પણ પાર્વતીને મોહ થાય છે. એટલે આ બેયનો ભેદ કરી દીધો. કારણ કે ત્યાં સુધી આવતા 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 સંપ્રદાયો થયા એટલે આગ્રહ થયો કે મારો જે ઈષ્ટદેવ છે એ સુપર થવો જોઈએ. હવે બીજાના ઈષ્ટદેવને નકાર કરવો એના કરતા એને આસિસ્ટન્ટ બનાવી દો. મુદ્દો સમજાય છે?
એને આસિસ્ટન્ટ ડેપ્યુટી બનાવી. એટલે આ ડેપ્યુટી પેલો સુપર, માણસોના મનમાં આ વાત જમાવવા માટે. અને એ જમાવવા બહુ કુશળતાપૂર્વક, બહુ સારી રીતે તુલસી રામાયણમાં આ વાત જમાવી દેવામાં આવી. અને એ જમાવી એટલા માટે કે ભાઈ મને રામ કવન પૂછો મુનિ રાયા, રામ કોને કહેવાય, રામ કોણ છે? એમને કહ્યું ભાઈ આ દશરથનો પુત્ર જે રામ છે એ રામ એ જ સચ્ચિદાનંદ બ્રહ્મ છે, એ જ પરમાત્મા છે. તો પેલી સતીને મોહ થયો. સીતા સીતા કરીને રડે છે, હે સીતે હે સીતે ક્યાં ગઈ ક્યાં ગઈ એમ કરીને. બસ સ્ટેન્ડ ઉપર જેમ પેલો રોતો રોતો માણસ પાછળ પાછળ આવ્યો હોય ને કે આ બસમાં ગઈ, પેલી બસમાં ગઈ, કઈ બસમાં ગઈ. હવે એને ભગવાન કહેવાય? એટલે શિવજીએ કહ્યું કે તું એવી શંકા ના કર, એ તો બધી લીલા કરે છે. પણ સતીને મોહ થયો, અને સતીને મોહ થયો એટલે એને સીતાનું રૂપ ધારણ કર્યું. આ તુલસી રામાયણ, આમાં નહીં, આમાં આ કથા નહીં આવે. અને એને જયારે સીતાનું રૂપ ધારણ કર્યું એવી આશાએ કે હું ઉભી રહીશ ને પેલો રોતો રોતો આવીને તરત જ કહે છે કે આ સીતા કરીને. ત્યારે હું હસીશ કે આવા રામ તમે, કોણે તમને ભગવાન કહ્યા? પણ રામ ઓળખી ગયા. અને રામ ઓળખી ગયા. રામે કહ્યું કે માતાજી એકલા એકલા ક્યાં ઉભા છો, મારા દાદા ક્યાં ગયા? કાપો તો લોહી ના નીકળે. અને આવ્યા પાછા આવ્યા એટલે શિવજીએ પૂછ્યું તું ક્યાં ગયા હતા? નહીં આમ તો અહીં જરા બેનપણીને મળવા ગઈ. શિવજીને સંતોષ ન થયો. સત્યનો રણકો જુદો હોય અને બનાવટી વાત જુદી હોય. એટલે એમણે ધ્યાન ધર્યું ને ધ્યાનમાં ખબર પડી ગઈ કે આ તો રામને છેતરવા માટે, પરીક્ષા લેવા માટે સીતાનું રૂપ ધારણ કરીને ગયા. અને મનોમન નક્કી કર્યું કે આ સીતા મારી માં જગદંબા છે અને મારી સ્ત્રીએ એનું રૂપ ધારણ કર્યું, માટે હવે મારો સંસાર ચાલશે. આ તુલસી રામાયણ છે. પણ હવે હું તમને એક પ્રશ્ન પૂછું, જરા શાંતિથી વાત સમજ. જે પાર્વતી છે, જગદંબા અંબિકા, જે એને મોહ થાય ખરો? જ્યાં એના વિશેષણોમાં લખાયું છે કે ત્રિકાલગ્ન છે, સર્વજ્ઞ છે, આદ્ય શક્તિ છે, મહાશક્તિ છે, એને મોહ થાય ખરો? અને જો એને મોહ થાય અને પતિના કહેવામાં ન હોય તો હવે આજની સ્ત્રીઓને મોહ થાય અને પતિના કહેવામાં ન રહે તો કોઈ દોષ ખરો? કવિ જયારે કાવ્યની રચના કરે છે પોતાની ઈષ્ટ સિદ્ધિ માટે પાત્રોની ગોઠવણી કરે છે. શિવ કોઈ વ્યક્તિ નથી, શિવ કોઈ માણસ નથી, પાર્વતી કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ છે? આ તો આદિ મૂળ બે શક્તિઓ છે. શિવ અને શક્તિ એ મૂળ આદિ, બ્રહ્મ અને પ્રકૃતિ બે મૂળ શક્તિઓ છે. એને કદી મોહ હોય જ નહીં. જો તમે એને મોહ કહો તે તો સામાન્ય સ્ત્રી જેવી થઈ ગઈ. અને સામાન્ય સ્ત્રી જેવી થઈ જાય તો પછી એ જગદંબા કેવી રીતે થઈ શકે? પણ મૂળમાં શું છે કે શિવજીને ડેપ્યુટી બનાવવા છે, રામને સુપર બનાવવા છે, અને શિવજીને ડેપ્યુટી બનાવવાના છે. આ એટલા માટે આ કથા આખી રચી અને રચી. એના પાછળનો ઉદ્દેશ છે કે શિવ પાર સતીને મોહ થયો અને શિવ છે એ શિવે અંતર્યામી થઈને વાત જાણી લીધી. હવે બીજી વાત, માનો કે પાર્વતી સતીએ સીતાજીનું રૂપ ધારણ કર્યું, રામ ઓળખી ગયા. આજે પણ ઘણી વાર કોઈ એવું પોતાનું રૂપ જરા બનાવે તો ઘણા ઓળખી જાય કે આ તો તમે દેખાવ છો એવા, પણ ખરેખર એ નથી. ઘણા ઓળખી જાય કે ના ઓળખી? આટલા રૂપ ધારણ કરવા માત્રથી દાંપત્ય તૂટી જાય? આટલું રૂપ ધારણ કરે, ખાલી માનો કે એવો આકાર ધારણ કરે, એટલા માત્રથી દાંપત્ય તૂટી જાય? નાટકમાં ઘણા રૂપ ધારણ કરે છે. આજના આ પાત્રમાં પત્ની થાય, કાલના પાત્રમાં બેન થાય. થાય છે કે નથી થતું? અને ઘણી વાર તો એવું બને પતિ પત્ની બે હોય ને પાછા જુદા જુદા પાત્રો ભજવતા હોય. હવે શિવજી છે એ શિવજીને પાછું ધ્યાન કરવું પડે ને ધ્યાનમાં એવી ખબર પડે કે આ તો સીતાનું રૂપ ધારણ કરી આવી છે. તો જરા વિચાર કરજો, તમારા છોકરા કોઈ વાર રામલીલામાં ઉતર્યા હોય ને સીતાજીનું રૂપ ધારણ કરે તો? તમારી કન્યા છે, ઘણી વાર રામ લક્ષ્મણ સીતા ને એવું બધું થાય છે કે નથી થતું? તો હવે એનું દાંપત્ય તોડી નાખવું? એ તો હવે સીતા થઈ ગઈ, એ તો હવે અંબાજી થઈ ગઈ, માતાજી થઈ ગઈ. તમે મુદ્દાને સમજો. એટલું દાંપત્ય તૂટ્યું. તુલસીદાસજીનું રામાયણ લખે છે કે શિવે મનોમન પ્રતિજ્ઞા કરી કે હવે અમે ઘરમાં સાથે રહીશું પણ દેહ સંબંધ કરશું
દાંપત્ય નહીં. આનાથી મોટો અત્યાચાર ખરો કોઈ? સ્ત્રી વિધવા થાય તો મન મનાવી લે કે ભાઈ પતિ મરી ગયો છે. પતિ પરદેશ ગયો હોય તોય મન મનાવી લે કે ભાઈ 2 વર્ષે 5 વર્ષે પણ પાછો આવશે. વળી કઈ રીસાયા હોય ને મહિનો 15 દિવસ એકબીજા આમ આગા પાછા થઈ ગયા હોય તોય ભાઈ એમ થાય કે રીસ બધું પૂરું થશે એટલે. પણ આ તો એક જ ઘરમાં રે, જમે, ખાય, પીવે, બધું કરે, પણ દાંપત્ય તૂટી જાય અને એમાં એક પક્ષી તૂટી જાય, દ્વિપક્ષી નહીં. બંને સમજીને તોડ્યું હોય તો બરાબર છે, પણ એકને ઉભરો હોય અને બીજાને અપાકર્ષણ. મૂળ શબ્દ ઉપર આવો. શિવને શું થયું? અપાકર્ષણ. જે સતી હંમેશા એની પાસે બેસતી, ચિત્રમાં તો ઉપર બેસાડેલા, એ સતીને અળગા કરી દીધા. અપાકર્ષણ. હવે તું મારા કામની નહીં, બસ તું ઘરમાં રહે, રાંધો, ખાઓ, બીજું બધું કરો, પણ હવે અમારો સંસાર નહીં. તો એ સતીનું મન કેવું થાય? બસ એને તો વેદનાનો કોઈ પાર નહીં. મનમાં બળ 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 થયા કરે અને મનમાં એક જ વાત છે કે આના કરતા તો હું મરી જાઉં તો સારું. અપાકર્ષણ કેટલું મોટું દુઃખ દે. એક વાર આકર્ષણ અને પછી અપાકર્ષણ કેટલું મોટું દુઃખ દે છે. અને આ સતી સવાર થાય, સાંજ થાય, બપોર થાય, રાત થાય, ઊંઘ નથી આવતી. મનમાં એક જ વાત છે કે આના કરતા તો હું મરી જાઉં તો સારું છે. અને મરી જવાનો પ્રસંગ ગોઠવી. મરી જવાનો પ્રસંગ શું ગોઠવ્યો તમને ખબર છે? શિવ ને સતી બંને હિમાલયમાં બેઠા છે અને બધા દેવો નીકળવા માંડ્યા. એમનું ઘર એવું ને કે રોડ ઉપર. હું તમને સલાહ આપું છું બહુ રોડ ઉપર ઘર ના બનાવવું. સ્ટેશનના નજીક ના બનાવવું, બસ સ્ટેન્ડના નજીક ના બનાવવું, એકદમ રોડ ઉપર ના. બસ સ્ટેન્ડના નજીક બનાવો છો તો જે ઉતર્યું એ સીધું તમારા ઘેર. અને તમે 99 વાર એમને જમાડશો ને જો એક વાર નહીં જમાડો તો બધું ધૂળ ધાણી તમારે. અને ઉતરનારા ના દિવસ જોશે, ના રાત જોશે, ના અગવડ જોશે, ના સગવડ જોશે કે એડો ના જઈને ઉભા રહ્યા ઉગાડજો. હા, શિવ પાર્વતી નું ઘર છે ને એ બિલકુલ રોડ ઉપર હિમાલયમાં. અને ત્યાંથી બધા દેવો નીકળવા માંડ્યા. બધા પોઠિયા પાલકી જે હોય હોના વાહનો લઈને. સ્ત્રી છે ને એને કુતૂહલ વધારે હોય એટલે શિવ સમાધિ મારે, આંખો બંધ કરી. અને તો પેલું દાંપત્ય ભંગ થયું એનું એમને દુઃખ છે, પણ શું કરે હવે? પેલા બધા પોઠિયા બધા નીકળે, પાર્વતી સતીને કુતૂહલ થાય કે આ બધા ક્યાં જાય છે, આ બધા ક્યાં જાય છે, આ બધા ક્યાં જાય છે. એટલે એક વાર પૂછ્યું કોઈને, બેનપણી જેવી કોઈ જતી હશે, આ બધા તમે સાજન માજન બધા તૈયાર થઈને પતિ પત્ની બધા છોકરા બોકરા બધા ચાલ્યા હરખભેર જઈ રહ્યા છો, તો ક્યાં જઈ રહ્યા છો? તમને ખબર નથી? ના, અરે તમારા બાપના ત્યાં યજ્ઞ છે, તમને કંકોત્રી નથી આવી? હવે સગા બાપે કંકોત્રી ના મોકલી હોય તો કેટલી વેદના થાય. એક તો આ પતિનું દુઃખ છે, દાંપત્ય ભંગ થયું છે, અને બીજી તરફ એના બાપે દક્ષે બહુ મોટો યજ્ઞ કર્યો છે. એ યજ્ઞમાં વીણીને બધાને યાદ કરીને બોલાવ્યા છે અને આ જમાઈને ટાળ્યા છે, શિવજીને ટાળ્યા છે. એટલે બીજી વાત પણ યાદ રાખો, કોઈ દિવસ તમે જો પૈસાદાર ન હો, ધનવાન માણસને સસરો ના બનાવશો. ખ્યાલ આવે? પૈસાદાર માણસને સસરા ના બનાવશો, શિવજી જેવી દશા થશે. શિવજી બિચારા કેવા સ્મશાનમાં રહે, એમને કોઈ બંગલો નહીં, કોઈ ગાડી નહીં, કોઈ ફ્લેટ નહીં, કોઈ ટીવી નહીં, કશું જ નહીં, રાખ ચોડીને બેહી રહે, સામાન્ય જીવન, વૈરાગ્ય વાળું જીવન. એટલે પેલા શિવજી છે ને પહેલેથી જ કે આ ક્યાં આવા જમાઈ મળ્યા. જમાઈ એવા હોવા જોઈએ કે ગાડી આવે તો આખો મહલ્લો જોયા કરે. જમાઈ હારા મળ્યા. 1000 વાતની એક વાત યાદ રાખજો, સંસાર તમને નથી જોતો, સંસાર તમારા પૈસાને જુએ, તમારા રૂપને નથી જોતો, તમારા ગુણોને નથી જોતો, તમારા પૈસાને સંસાર જુએ. અને જે દિવસે પૈસાનો ઢગલો હશે ને ચારે તરફ બધા સગા જ સગા હશે. અને જે દિવસે પૈસા ખલાસ થઈ જશે કોઈ તમારું સગું થવા તૈયાર થશે. એટલે એને બહુ આઘાત લાગ્યો. એને આવી અને મહાદેવજીને પૂછ્યું, તમારે આમ હચમચાવ્યા, કઈ ભાન છે કે કેમ, કઈ ટપાલ બપાલ આવી કે નહીં? કે ના ભાઈ, હમણાં કોઈ ટપાલ આપણે નથી, ક્યાં ટપાલ આવતી જ નથી. ના એમ કે કોઈ કઈ ટપાલ કંકોત્રી કોઈ આપી ગયું કે નહીં? સ્ત્રી ગમે એટલી સુખી હોય, ગમે એટલી સુખી હોય, પણ એનું એક મન એના પિયર તરફ રહેવાનું ને
રહેવાનું જ. અને પિયરની અને બહુ મોટી અપેક્ષા હોય. આ ભારતીય સંસ્કૃતિ છે. પરદેશમાં પિયર હોય જ નહીં. પરદેશની સ્ત્રીઓને પિયર બિયર કઈ હોય જ નહીં. એ તો પતિ સાથે ના બને એટલે સીધા છું જઈને હોટલમાં ઉતરવાનું. હોટલ એ જ પિયર. બાપના ઘેર જવાનું જ ના હોય. હોટલમાં જઈને ઉતરવાનું. અમેરિકામાં હું એક હોટલમાં ઉતરેલો અને પટેલ હતા અમારે ચડોતરના. મને વાત કરી, મને કે આજ એક સ્ત્રી એનું છોકરું લઈને આવી છે અને મોટેલમાં એને રૂમ રાખ્યો છે. એની પાસે 45 પાઉન્ડ છે. એક દિવસના 25 પાઉન્ડ તો આપણા ભાડાના થઈ જાય એટલે $20 એની પાસે બાકી રહેશે. હવે $20 ખાશે, એ બધું કરશે તો આવતીકાલે રહેશે કેવી રીતે એ પ્રશ્ન છે. મેં કહ્યું કેમ આવી છે? એ ઘરમાં એના પતિ સાથે લડાઈ ઝઘડો કરીને મન જરા એવું ઊંચું થઈ ગયું એટલે નીકળી પડી, આવી છે. તો મેં એના બાપના ઘેર ના ગઈ, એની માના ઘેર ના ગઈ, એના પિયરમાં ના ગઈ કે અહીં પિયર બિયર હોય જ નહીં. અહીં પિયર બિયર કશું હોય જ નહીં. અહીં તો આ હોટલમાં તો એ પૈસો હોય તો જઈને રોય. તમે કાલે એનું શું થશે? તમે એને કાઢી ના મૂકશો. બિચારીને $20 તો ખાવામાં ખર્ચી નાખશે ને. કાલે પછી એ જશે તો ક્યાં જશે? મને કે ના, તમને ખબર નહીં. અહીં આવતાની સાથે એને ચર્ચમાં ફોન કર્યો છે. ચર્ચ એટલે ધર્મસ્થાન હોય ને, દેવળ, ત્યાં ફોન કર્યો છે. એટલે કાલે પાદરીઓ એને લેવા આવશે. એ પાદરીઓ એને આવીને લઈ જશે, એને ચર્ચમાં રાખશે, એના પતિને બોલાવશે, ફરીથી મેળ કરવાનો પ્રયત્ન કરશે અને જો થશે તો પાછી મોકલશે. અને નહીં થાય તો આ સ્ત્રીને નોકરીએ વળગાડશે. એને ધંધે વળગાડીને એને પગ ઉપર ઊભી કરી દેશે. આ તો ઘણું સારું. મને રસ પડ્યો તો હું મારા રૂમમાંથી બેઠો બેઠો જોયા કરું, કાચમાંથી. મારા સામે જ એનો રૂમ. 10 વાગે એટલે રૂમ ખાલી કરી દેવાનો. નહીં તો 10:30 થાય તો તમારે બીજા દિવસનો આખા 24 કલાકનો ચાર્જ ભરી દેવો પડે. 9:45 થયા હશે અને બારણું ઉગાડીને રોડ ઉપર જઈને ઊભી થઈ ગઈ. એમની પાસેથી આ મોરલ શીખવા જેવું છે. આપણે શું કહીએ, હવે ભાઈ જરા કલાક સમજો ને, હવે શું હોય અમારું બગડી જાય. હવે કલાક જરા મોડા જઈએ તમારું શું બગડી જાય? 9:30 કોઈ લેવા ના આવ્યું એટલે જઈને પોતાની બેગ ને છોકરું લઈને રોડ ઉપર જઈને ઊભી થઈ ગઈ. રૂમ આપી દીધો. હું બેઠો બેઠો જોયા કરું છું. બરાબર 10ના ટકોરા પડ્યા હશે અને એક સફેદ ગાડી આવી એની પાસે આવીને ઊભી રહી. એમાંથી પેલી બહેનો ઉતરી, પાદરી બહેનો, નનસો, અને એનો બેગ બિસ્તરો લઈ અંદર મૂકી અને લઈને ચાલતી થઈ ગઈ. પરદેશમાં પિયર નથી, ભારતમાં પિયર છે. અને પિયરનો ઘણા સુખ છે અને ઘણા દુઃખ છે. ઘણી અપેક્ષાઓ છે અને અપેક્ષાઓ પૂરી ના થાય એટલે પછી મનમાં દુઃખી થાય. મારે ભય નહીં, એમ કે બધાને ભય, અને મારે ભય નહીં એટલે પછી સ્ત્રી દુઃખી થાય. પેલાને કઈ એને ભયની પડી જ ના હોય, એને ભય કોઈ હોય જ. પાર્વતીએ આવીને પૂછ્યું સતીએ, મહાદેવજી કોઈ ટપાલ બપાલ આવી છે, કોઈ કંકોત્રી આવી છે મારા બાપના ત્યાંથી? કે ના ભાઈ, કશું આવ્યું નથી. આજકાલ ટપાલ વાળા છે ને બહુ મોડી ટપાલ આપે છે, મન મનાવા છે ને, ટપાલના ઠેકાણા નથી. જરૂર કોઈ ગેરવલ્લે ગઈએ પણ મારો બાપ તો મને કંકોત્રી મોકલે જ. હું તો જવાની. શિવે કહ્યું, જો હાંભળ, આપણને ટાળ્યા છે જાણી કરી, અને તું જઈશ તો સુખી નહીં. આ તુલસી રામાયણ છે. પેલી સતી કહે છે ના, મારે તો જવું જ છે. અને બેયમાં એવી હઠ જામી પર. અને હંમેશા એક નિયમ જ છે કે આ બેયમાં હઠ જામે તો કોણ જીતે? સ્ત્રી હઠ. શિવે કહ્યું જાઓ ત્યારે હવે તમે જાણો ને તમારું ભવિષ્ય જાણો. માને નહીં તો શું? હવે આ તો શિવના આગળ સતી છે, એ સતીના આગળ શિવને નમતું જોખવું પડ્યું. તો હવે તમે કઈ વાડીના બુડા જાઓ ત્યારે. એ સતી તો હરખ ભેર નીકળ્યા, મારા બાપના ઘેર યજ્ઞ છે, મારા બાપના ઘેર યજ્ઞ છે, મારા બાપના ઘેર યજ્ઞ છે, આવડો મોટો યજ્ઞ છે. એટલે શિવને પાછળથી વિચાર આવ્યો કે આ ગાડી ગઈ તો છે પણ મને 2 ગણ મોકલવા દે, સાથે 2 માણસો મોકલવા દે. પુરુષ શું છે? જેને આગળનું દેખાતું હોય એને પુરુષ કહેવાય, અને જેને પગની પાની એટલે વેંત સુધી જ દેખાતું હોય એને, જો એને આગળનું દેખાતું હોય તો પુરુષમાં ને એમાં કશો ફરક નથી. તો કશો ફરક નથી. પુરુષને પણ દૂર સુધીનું દેખાતું, અને પેલી સ્ત્રીને એ બધું દેખાતું ના હોય એટલે હઠ કરીને બેઠી. એટલે 2 ગણોને મોકલ્યા, તમે 2 સાથે જાઓ અને કાળજી રાખજો. એક બીજી વાત યાદ રાખજો,
સગા સંબંધી હોય એમના ત્યાં પ્રસંગ ઉપર જવાનું. ભૂલે ચૂકે તમને નોતરું ના દીધું હોય તોય જવાનું. પણ ઈચ્છાપૂર્વક તમને ટાળ્યો હોય અને જો તમે જાઓ તો તમારું અપમાન થયા વિના રહે. જો ઈચ્છાપૂર્વક તમને ટાળ્યા હોય તો, અને એટલી તો તમારામાં આવડત દાપણ હોવું જોઈએ કે આપણને ઈચ્છાપૂર્વક ટાળ્યા છે, તો પછી તમારું સ્વમાન એવું છે કે તમે ઘર પકડીને બેસી. તમે શરૂઆતમાં કહ્યું ને આકર્ષણ, પેલી સતીને પિયરનું આકર્ષણ છે, અને એટલું મોટું આકર્ષણ છે કે પિયરને સતી પ્રત્યે આકર્ષણ છે જ. દીકરીને બાપ પ્રત્યે છે, પણ બાપને દીકરી પ્રત્યે. ધ્યાન રાખજો, રામાયણ સંસાર છે. તમારા સંસારની એક વાત આમાં આવશે, એક તમને નવાઈ લાગશે. આખો સંસાર આમાં ભરેલો છે. કાકા ઋષિ ચિંતન છે, ખાલી આત્મા ને પરમાત્માની પરલોકની વાતો નથી, પણ તમારા જીવનની વાતો છે. એટલે બે ગણ મોકલી દીધા, જાઓ તમે બે સાથે જાઓ. હવે બન્યું એવું કે ત્યાં તો બધું ચિકાર માણસો ભરાવેલું, ઉત્સાહ ને શરણાઈ ને ઢોલ ને ત્રાસા ને નગારા ને અહીં જમણવાર ને અહીં જમણવાર ને અહીં પાણી, ફલાણું ને ફલાણું. એટલા બધા ઇન્દ્ર આવેલા, વરુણ આવેલો, ફલાણું આવેલું, ફલાણું આવેલા. સતી ગઈ, દક્ષ ત્રાસ કાહુ ન સન્માની. તુલસીદાસજી લખે છે કે દક્ષના ભયના કારણે કોઈ એને આવકાર ના આપે. કોઈ એમ ના કહ્યું કે આવો. હવે સગા બાપના ઘેર પ્રસંગ હોય ને દીકરી જઈને પગ મૂકીને ઉભી રહે, ભાઈ મળે, ભાભી મળે, ફલાણા મળે, ફલાણા મળે, પણ કોઈ એમ ના કે આવો બેન, અને બધા આડું જોઈએ તો એ મરી જવા જેવું થાય કે ના થાય. ત્યારે સતીને થયું, શિવજી જે વાત કહેતા હતા, અરે ભાઈ શિવજી તો સાચું જ કહેતા હોય છે, તમે સમજો તો તમારું ભલું થાય. હવે ડાપણ આવ્યું ત્યારે પહેલા કહેતા હતા નથી જવું, નથી જવું, નથી જવું. હવે શું થાય? એક મેના જે એ સતીની માં હતી, એને કહ્યું બેટા આય, તું આવી તો ભલે, ગમે એમ તો એ માં છે, માએ આવકાર આપ્યો. પણ ત્યાં સુધી તો હવે આગળ પાછું બીજું જોયું. પ્રાચીન કાળની એવી એક પદ્ધતિ કે બધા દેવોના આસન હોય. તમે કોઈને બોલાવો તો પહેલેથી આસન નક્કી કરો, બેસાડવાનું ઠેકાણું જ ના હોય. કોઈને ઉઠાડીને બેસાડો, ઇન્દ્રનું આસન, ફલાણાનું આસન, બ્રહ્માનું, વરુણનું, ફલાણા, બધા દેવોના આસન. શિવજીનું કોઈ આસન જ, એમના બેસવા માટેની કોઈ જગ્યા જ નહીં બનાવેલી. એટલે એનો અર્થ એ થયો કે આ માણસને જાણી કરીને બોલાવવામાં આવ્યા, અને પછી તો એને રોમે 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 જે ક્રોધ ચડ્યો, જે આક્રોધ ચડ્યો, અને એને તરત જ પોતાનું શરીર હતું ને એ યજ્ઞકુંડની અંદર હોમી દીધું. હાહાકાર થઈ, હાહાકાર. અને એ શરીર આખું હોમી દીધું. પેલા જે સાથે ગણ આવેલા શિવજીને સમાચાર આપ્યા, આખો યજ્ઞ ભંગ થઈ ગયો, તોડફોડ થઈ ગયો, ઉત્સવ બધું બરબાદીમાં બદલાઈ ગયું, વિરાન છિરાન થઈ ગયું. અને શિવજી છે ત્યાંથી દોડતા આવ્યા. દોડતા આવીને પાર્વતીનું જે અડધું બળેલું મળદું હતું એ પોતાના ખભા ઉપર ઉપાડી દીધું. દક્ષનું માથું કાપી નાખ્યું. બકરાનું માથું છે ને, આ પુરાણ કથા છે, આ વાલ્મીકી કથા નથી, આ તુલસી કથા, પુરાણ કથા છે. મારે તમને બેયની તુલના કરીને સમજાવવાનું છે કે આ બંનેમાં શું ફરક છે, અને આવું છે તો કેમ છે. શા માટે વાલ્મીકીજીએ આવી કોઈ શિવ કથા ન કરી અને સીધો રામ જન્મ કરી દીધો, એના પાછળનો હેતુ શું છે? શિવજીએ માથા ખભા ઉપર પેલું મળદું લીધું સતીનું, અને એટલા વિયોગમાં રો કકડ કરતા 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 બધે ફરવાના. સમય વીતી ગયો, હવે શું કરવું? પછી એના કાપીને દેવોએ ટુકડા પાડવા માંડ્યા. એ સતીનું જે મળદું હતું એના 51 ટુકડા કર્યા, અને ટુકડા જ્યાં જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠ થઈ. કોઈ જગ્યાએ પગ પડ્યો, કોઈ જગ્યાએ હાથ પડ્યો, કોઈ જગ્યાએ કંઈ પડ્યું, કોઈ જગ્યાએ કંઈ પડ્યું, કોઈ જગ્યાએ કંઈ પડ્યું. એ જે 51 શક્તિપીઠો થઈ, એમાં ગુજરાતમાં શક્તિપીઠ છે અંબાજી, અને અંબાજીમાં હૃદય પડ્યું. અંબાજીમાં એટલે આપણા બધા અહીં બધા ભાવુક વધારે લોકો, બધા જુદી જુદી જગ્યા. અને પછી શિવજીને એટલો બધો નિર્વેદ થયો, ઘર ભંગ થયું. પહેલા સતીએ સીતાનું રૂપ ધારણ કર્યું, એમાં દાંપત્ય તૂટ્યું. દાંપત્ય તો તૂટ્યું, પણ સાથે તો બે રહેતા હતા, એકબીજાના સાથે તો રહેતા હતા. હવે આ દક્ષના ત્યાં ગઈ, આ બીજી ભૂલ થઈ, અને બીજી ભૂલના કારણે
સતી ખોઈ એમણે, બળી મરી સતી, જીવતી ભળ બળી મરી. હવે આ શિવજી રહી ગયા એકલા, બસ હિમાલયમાં જઈને તપમાં બેસી ગયા. મારે હવે આ સંસારમાં કોઈ સંત, કોઈ રસ રહ્યો. આ તુલસી રામાયણની કથા છે. અને તુલસી રામાયણની કથાના પાછળનો સાર એટલો છે કે સતીને મોહ થાય છે. 2 વાર બાપના ઘેર જવામાં તો એ સામાન્ય સ્ત્રીમાં ને સતીમાં કશો ફરક રહ્યો ખરો? જગદંબાને આવું થાય ખરું? ને શિવ ના પાડે છે ને છતાં એ જાય છે. તો જો એ પતિની આજ્ઞા તોડતી હોય ને મનમાન્યું કરતી હોય તો હવે કોઈને કઈ કહેવાનું બાકી રહેતું? શિવ છે એ શિવ પણ પછી આવીને ગાંડા તૂર થઈને આ બધું યજ્ઞને છિન્ન ભિન્ન કરી નાખે છે. આ બધી જે કથાઓ છે એ પૌરાણિક કથાઓ છે. વાલ્મીકી ઋષિએ જયારે આ રામાયણની રચના કરી ત્યારે પુરાણોનો ઉદય થયેલો નહીં. પુરાણોનો ઉદય ઈસવીસન પ્રથમ શતાબ્દી પછી થયો, ગુપ્ત વંશમાં થયો, 2જી 3જી શતાબ્દીમાં થયો અને પછી ધીરે ધીરે એનો વિસ્તાર થતો ગયો. જયારે વાલ્મીકી રામાયણની રચના થઈ ત્યારે આવું થયું. અને મૂળ પ્રશ્ન આ છે કે વાલ્મીકી રામાયણમાં રામ અને શિવ આ બંનેમાં કોણ મોટું ને કોણ નાનું એ ઝઘડો નથી, એ પ્રશ્ન નથી. પણ આગળ જતા આ પ્રશ્ન પ્રજામાં આવ્યો એટલે તુલસીદાસજીએ શિવને હંમેશા રામ 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 જપતા બતાવ્યા. તો કોઈ વાર રામ છે શિવ 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 જપે એવી રીતે બતાવ્યા. કોઈ વાર એકતા બતાવી ને કોઈ વાર એમના ડેપ્યુટી બનાવે, એમના નાના જેને ઉપાસક હોય એવી રીતે બતાવી. આ રીતે તુલસી રામાયણની અંદર આ કથા મૂકવામાં આવી. અહીંયા વાલ્મીકી રામાયણમાં આવી કથા નથી. વાલ્મીકી રામાયણમાં શું કથા છે? વાલ્મીકી રામાયણમાં આવા એક મહાન, શરીરથી સુંદર, મનથી સુંદર, વિચારોથી સુંદર, બુદ્ધિથી સુંદર એક ઉત્તમમાં ઉત્તમ પુરુષ, કોઈ કલાકાર છે અને એને રૂપના અંબાર એવા કોઈ માણસનું ચિત્ર દોરવું છે તો એ બધે નજર ફેરવતો હોય છે. કોઈ રૂપાળું માણસ પછી જુએ કે એની આંખ કેવી છે, એનું નાક કેવું છે, આપણને ખબર ના પડે. પછી આપણને તો બધું ગોળ ને ખોળ બધું હરખું. એની આ દાઢી કેવી છે, એની ગરદન કેવી છે, એક કલાકારને ખબર પડે સામુદ્રિક શાસ્ત્ર. અને પછી જુએ કે નખ શીખ, આ ખરેખર સુંદર આકૃતિ છે. પણ હવે આકૃતિ એક વસ્તુ થઈ, એના ગુણ કેવા છે? ઘણી વાર રૂપ હોય ને ગુણ ના હોય, અને કેટલીક વાર ગુણનો ભંડાર હોય ને રૂપ ના હોય. બહુ થોડી જગ્યા હોય કે જ્યાં ગુણ અને રૂપ બંને એક સાથે ભણ્યા, અને ગુણ અને રૂપ બે એક સાથે ભણ્યા હોય પણ કસાઈના ખીલે બંધાયા હોય તો ક્યાં શોભે? દેવ મૂર્તિ સરસ હોય, દેવ મૂર્તિ સુંદર હોય, પણ મંદિરમાં મૂકવાની જગ્યાએ કોઈ જોડા આગળ મૂકી દીધી હોય તો? દેવ મૂર્તિ તો સુંદર છે, સંસારમાં પણ આવું છે. ઘણી મૂર્તિઓ બહુ સુંદર હોય રૂપમાં અને ગુણમાં, પણ મંદિરમાં ના ગોઠવાઈ શકાય હોય. એ કોઈના જોડા આગળ ધૂળ ખાતી હોય, ગામની ભાગોળે ગમે એમ ધૂળ ખાતી હોય. કોક નસીબદાર, કોઈક ભાગ્યશાળી હોય તો એને એની જગ્યાએ યોગ્ય જગ્યાએ ગોઠવાઈ જાય. સીતા યોગ્ય જગ્યાએ ગોઠવાયા, રામ યોગ્ય જગ્યાએ ગોઠવાયા. ગોઠવાયા કે ના ગોઠવાયા? યોગ્ય જગ્યાએ ગોઠવાયા. મારે તો એક એવા માણસની શોધ છે કે જે માણસ રૂપનો ભંડાર હોય અને ગુણનો ભંડાર. નારદે કહ્યું કે આવો પુરુષ તો મને એક જ દેખાય છે, અને એ પુરુષ છે એ દશરથના ઘેર જન્મેલા રામ છે. ઉત્તમ પુરુષની શોધમાં બસ વાલ્મીકીએ કલમ ચલાવી, મારે એ રામની કથા લખવી છે. તમને ઘણાને ખબર નહીં હોય, પણ રામાયણનું મૂળ નામ પૌલસ્ત્ય વધ એવું નામ છે. આ શબ્દ લખી લેજો, પૌલસ્ત્ય વધ, આવું આ મૂળ રામાયણનું નામ છે. પૌલસ્ત્યનો અર્થ થાય છે રાવણ, કારણ કે ઉત્તમ કુલ પુલસ્તિકર નાતિ, એના વડવાઓનું નામ, ઋષિનું નામ છે પુલસ્તી ઋષિ. એનો એ નાતિ એટલે દીકરાનો દીકરો થાય, પૌત્ર થાય. પુલસ્તીનો વંશમાં જન્મેલો એનું નામ પૌલસ્ત્ય, અને એનો રામે વધ કર્યો. એટલે જેમ શિશુપાળ વધ નાટક છે, એમ આ ગ્રંથનું નામ પણ પેલા રાખ્યું પૌલસ્ત્ય વધ. પછી મનમાં એવો વિચાર આવ્યો હશે કે આ વધ બરાબર નહીં, ગમે એવું પણ તો એમાં વધ શબ્દ આવે છે
એની જગ્યાએ લખું રામાયણ. તુલસીદાસજીએ રામાયણ નામ નથી રાખ્યું. તુલસીદાસજીએ નામ રાખ્યું છે રામચરિત માનસ, પણ પ્રસિદ્ધ શબ્દ રામાયણ. આ ભૂમિકા છે. એટલે એમણે નક્કી કર્યું ત્યારે હવે મારે રામાયણની કથા લખું. એ રામ શું છે? જો ભાઈ, અયોધ્યા નામની એક નગરી છે અને નગરીનું આહલાદજનક વર્ણન આવે છે. નગરી કેવી છે? આજે કોઈ ઊંઝાનું વર્ણન કરે અને 50 વર્ષ પહેલાના ઊંઝાનું કોઈ વર્ણન કરે તો એ બેમાં કેટલો ફરક પડે. 50 વર્ષ પહેલા ઊંઝા જે હતું એનું વર્ણન કરવું હોય તો એમ કહેવાય કે ભાઈ પટેલોના 4 કે 5 મોટા મહોલ્લા છે, ખરું ને? એક રૂસાત, એક ફલાણા, બધા મને નામ યાદ નહીં પડે, એવા 4-5 છે. અને દરેક મહોલ્લાની અંદર જયારે ઘરમાં પેસો, ગામ એની શેરીમાં પેસો, એટલે દરેક ઘરના પહેલો જે રૂમ આવે એ કેટલ રૂમ હોય. એમાં ભેંસો બાંધી હોય, એમાં બળદ બાંધ્યા હોય, એનું છાણ મૂતર વગેરે બધું પડ્યું હોય, પૂંછડા આગા પાછા થતા હોય. એમાંથી આમ તેમ બચતા આગળ જાઓ તો પછી સિટિંગ રૂમ આવે. અને પછી સૌથી છેલ્લે જાઓ તો કિચન રૂમ આવે. ત્યાં આટલી નાની બારી હોય, અજવાળું હોય નહીં, ધુમાડો નીકળવાની જગ્યા ના હોય. ત્યાં એક સ્ત્રી જાડા કપડાં પહેરેલી, આટલી લાંબી લાજ કાઢેલી, ઘરમાં અંધારું, પાછું આટલી લાંબી લાજ કાઢેલી હોય. હવે એ 40 વર્ષે આંધળી ના થાય તો બીજું થાય શું? એ કંઈક રસોઈ કરતી હોય, આમ કરતી હોય, તેમ કરતી હોય, એક તરફ સુવાવડીનો ખાટલો હોય, અને આ બધું વર્ણન કરવાનું હોય. 50 વર્ષ પહેલા આવા ઘર હતા કે નતા? આવા હતા. હવે આજે વર્ણન કરવાનું હોય તો ઇન્દ્રના મહેલને શરમાવે એવા બંગલા ઊંઝામાં છે. આમ ઢાળ આપેલા નળિયા, આમ અગાસી, આમ ઝરૂખો, આમ ફલાણું. તમે જયારે દરવાજે જઈને ઉભા રહેશો તો દરવાજા ઉપર બોર્ડ લખેલું હશે, કૂતરાથી સાવધાન. એવું લખેલું હોય છે કે નથી લખેલું? ને કૂતરાથી સાવધાન એનો બીજો અર્થ ના કરતા. એમ નહીં ભાઈ આમાં કૂતરા રહે છે માટે સાવધાન રહેજો, એવો અર્થ ના કરતા. પણ મોટા ભાગે બહુ મોટા બંગલાઓ હોય ને એના આગળ લખેલું હોય છે કૂતરાથી સાવધાન. અને પછી તમારે ત્યાં ઉભા કહેવું પડે કે મારે ફલાણા ભાઈને, મારે શેઠને મળવું છે. એક દરવાન હાથમાં ભાલો લઈને ઉભો હોય, ચોકીદાર હોય, પહેરેદાર હોય. તમને અંદરથી રજા મળે તો અંદર જવાય, નહીં તો અંદર જઈ શકાય. પછી એક હિંચકો આવે, બગીચો આવે, લોન આવે, પછી ઊંચા મોટા કાચવાળા બારણા આવે, અને અંદર જાઓ તો આમ ઊંચો જુઓ, કેટલા સોફા સેટ આવે, કેવા ઝરૂખા આવે. ઊંઝાનું વર્ણન બદલાઈ ગયું ના બદલાઈ ગયું? અને જો પછી તમે ગંજ બજારમાં જાઓ તો તમને જીરું અને વરિયાળીની વાસ જ આવ્યા કરે. 2 માઇલ દૂરથી તમને ખબર પડે કે ઊંઝા આવી રહ્યું છે. દાણાદારની વાસ આવે, જીરાની વાસ આવે, વરિયાળીની વાસ આવે. અમેરિકામાં એક શહેર છે હર્ફર્ડ, મારે ત્યાં જવાનું થયેલું. 5 કિલોમીટર દૂરથી તમને ગાયના છાણની વાસ આવે. ગાય, ત્યાં એટલી બધી ગૌશાળાઓ છે કે તમે 5 કિલોમીટર તમારી ગાડી દૂર હોય ત્યાંથી ખબર પડે કે આ છાણની વાસ આવે. હજારો ગાયો. એમાં ઊંઝાઈ ઉનાળા આવો એટલે ત્યાંથી ખબર પડવા માંડે કે હા હવે વાસ આવે છે ઊંઝા. વર્ણન બદલાઈ ગયું. નગરીનું વર્ણન છે. અને અયોધ્યાનું એટલું સુંદર વર્ણન કર્યું છે કે આટલી સરસ મજાની અયોધ્યા છે. પ્રજા કેટલી સારી છે? પ્રજા બહુ સારી છે. વરગજુ છે, ઉપકારી છે. કોઈ ગંદકી નથી કરતી, કોઈ ઘોંઘાટ નથી કરતી, કોઈ કજિયા નથી કરતી, કોઈ ઝઘડા નથી કરતી, કોઈ કોર્ટ કચેરી નથી કરતી. ચારે તરફ જુઓ તો બસ શાંતિ. લોકો આગ્રહ કરે છે, લો ખાઓ, આવો, ચા પીવો. રસ્તે જતા માણસને બોલાવીને ચા પીવડાવે છે. આવા ગામ હોય છે કે નથી હોતા? આવા ઘર હોય છે કે નથી હોતા? આ તો જિંદગી છે. તમારે શું થવું છે? કોઈના ઘેર જઈ અને અણગમા સાથે તમારે ચા પીનારા થવું છે કે આગ્રહપૂર્વક ચા પીવડાવનારા થવું છે? જે થવું હોય થઈ શકો છો. અને બધું વર્ણન કરતા આગળ વર્ણન કરે છે કે એમાં દશરથ નામનો એક રાજા રાજ કરે છે. કીર્તિમાન, યશસ્વી, તેજસ્વી, ઓજસ્વી દશરથ નામનો રાજા છે ને, એ રાજ કરે. એનો યશ ઘણો છે, એની કીર્તિ ઘણી છે.
ચારે તરફ એનો જય જયકાર છે. પણ એના ઘરમાં એક જ ખોટ છે, એને સંતાન નથી. નાના બાળકો નથી ઘરમાં. દોડતા હોય, આમ રમતા હોય, કૂદતા હોય, ખોળો ખૂંદતા હોય, ખભા ઉપર ચડતા હોય, મમ્મી મમ્મી બોલતા હોય, રીસાતા હોય. જેમ જશોદા પેલી કનૈયાની પાછળ દોડતી હોય, કોઈ છોકરું ઘરમાં ના મળે. સ્મશાન તુલ્યાની ગેહાની ત્યાના. નીતિકારે લખ્યું છે કે જે ઘરમાં છોકરાઓનો કલરવ ન હોય, છોકરાઓ દોડા દોડ ન કરતા હોય, સ્મશાન તુલ્યાની ગેહાની ત્યાં. એમ લાગે કે આ ઉજ્જડ જેવું છે, કે ગમતું નથી કઈ. તમે ઘણા ઘરોમાં જોજો, ઘર ઘણા મોટા હોય, ફર્નિચર સારું હોય, બધું હોય, પણ એમ લાગે કે જાણે કઈ સૂનું 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 સૂનું, આમ ભર્યું ભર્યું ના લાગે. ખાલી ખાલી, માણસનું હૃદય જેમ ખાલી હોય એમ ઘર ખાલી ખાલી લાગે. દશરથના ઘરમાં, આ રાજ્યમાં બધું સુખ છે, પ્રજા ખૂબ ચાહે છે, બધું છે, પણ દશરથના ઘરમાં સંતાન નથી. અને સંતાન નથી એ દુઃખને દૂર કરવા માટે દશરથ બીજી વાર પરણ્યા, છતાં સંતાન ન થયું. દશરથ ત્રીજી વાર પરણ્યા, છતાંય સંતાન થયું. એટલે લોકોએ કહ્યું કે હવે બસ. એના મનમાં થયું કે હવે બસ, 3 વાર પરણ્યો પણ મને સંતાન થતું. યાદ રાખજો, આ રામાયણ છે, સંસાર રામાયણ છે, અને એમાં એક એવું પાત્ર છે જે ખૂબ ઓજસ્વી, તેજસ્વી, યશસ્વી, જીવન બધી રીતે સફળ છે, પણ અંદરથી ખાલી છે. અંદરથી એને વીંછીના ડંખ વાગે છે, રાત પડે છે, દશરથ ઊંઘ નથી આવતી. મારે સવા શેર માટી નહીં, મારા ઘરમાં સવા શેર માટી નહીં, અને આ બધું ઐશ્વર્ય, આ બધું કોણ ભોગવશે? આનો વારસદાર કોણ થશે? તમને ખબર નહીં હોય. મિલકત મેળવવી બહુ અઘરું કામ છે. મેળવ્યા પછી એને સાચવવી એ એનાથી અઘરું કામ છે. અને સાચવ્યા પછી બીજાના હાથમાં સોંપી દેવી એનાથી અઘરું છે. અને એક મિલકત સોંપવી જ પડતી હોય છે, તમારી ઈચ્છા હોય કે ના હોય. કારણ કે હાથ સનાતન નથી. તમારા મજબૂત હાથ ગમે એટલા હોય, પણ હાથ સનાતન છે. આ હાથને એક દિવસ લકવો લાગવાનો છે, ધ્રુજવાના છે. ત્યારે તમે જ તમારા ઘરમાં રડવાના છે. મેં ઘણા માણસોને રડતા જોયા છે. એના ઘરમાં, એના કબાટમાં પૈસા છે, પણ પોતે કબાટ ખોલી નથી શકતા. અને જે ખોલનારા છે ને, એ બધા દુશ્મન, ગયા જન્મના દુશ્મન ભેગા થયા છે. જીવતા નથી આવડતું, એને જીવતા નથી આવડતું. મારા ઓળખીતા એક બેન છે, એટલી ભક્તિવાળી, એટલી ભક્તિવાળી, એટલી ભક્તિ. 8 વર્ષની હતી ને વિધવા થઈ. 8 વર્ષની ઉંમરે. આપણા સમાજે તો કયું ભાઈ અવતારે તો વિધવા જ રહેવાનું. એને તો એનો પતિ જોયેલો જ નહીં. આજે 80-82 વર્ષની ઉંમર હશે. છેલ્લા 1.5 વર્ષથી એ નથી ઉઠી શકતી, નથી બેઠી શકતી, નથી પડખું ફેરવી શકતી, નથી આમ થઈ શકતી, નથી આમ થઈ શકતી. 1.5 વર્ષથી સુકાઈને લાકડું થઈ ગઈ છે, અને છતાં જીવે છે. છતાંય જીવે છે. એકાકી જીવન કાઢ્યું એને, આખી જિંદગી એકાકી. હવે આ છેલ્લી જિંદગીમાં ઝાડો પેશાબ નથી પોતાની મેળે કરી શકાતો. 1.5 વર્ષથી કોઈ દૂરના કોઈ સગા અને કોઈ બેન એને વળી દયા આવી એના ઘેર લઈ જઈને બધી સેવા કરે છે. અને આ આપણે જઈએ તો આમ તગર જોયા કરે. 1.5 વર્ષથી હું 2-3 વાર એને જોવા ગયો, પણ ઓળખતી નથી. આંખમાંથી આંસુ આવી જાય છે. કેવી જિંદગી છે, જિંદગીની સમાપ્તિ કેવી છે, એન્ડ કેવી છે. અને જે કઈ મુઠ્ઠીભર એની પાસે થોડું ઘણું હતું, એ બધું જેને આપવું છે એને આપી નથી શકતી. આ સેવા કરે છે એને આપવું છે, પણ હવે નથી એ દસ્તાવેજ કરી શકતી, નથી સહી કરી શકતી. અને જેને નથી આપવું એ બધા લઈને બેસી ગયા છે, કારણ કે એ સગા છે. એ બધા મિલકત પચાવીને બેસી ગયા છે. અને આજે દૂરના છે ને સેવા કરે છે એને આપવું છે, પણ પેલા આપવા દેતો. પણ જયારે સહી કરવાની તાકાત હતી ત્યારે આ કઈ યાદ આવ્યું, ત્યારે કશું હજુ તો આપણને વાર છે, એમ કે હજુ કઈ બગડ્યું, હજુ તો આપણને વાર. એને મનમાં એટલી પીડા થાય છે. અને ભગવાનની એટલી ભક્તિ કરેલી, એટલી ભક્તિ કરેલી, મારા ઠાકોરજી, મારા ઠાકોરજી, મારા ઠાકોરજી. ઘણી વાર માણસ નાસ્તિક થઈ જાય કે આ ઠાકોરજીને આટલા માટે ભજન કર્યું હતું કે આ 1.5 વર્ષ સુધી માણસ સડ્યા કરે, પણ સડ્યા કરે છે. દશરથને વેદનાનો પાર નથી. રાત પડે છે, દિવસ થાય છે, કોઈના હાથમાં છોકરું રમતું જોવે છે, કિલ્લોલ કરતું જોવે છે. આકર્ષણ છે કે નહીં?
જેને દુનિયા બનાવી છે એને સંતાનનું આકર્ષણ મૂક્યું છે. એને પહેલું આકર્ષણ પત્નીનું મૂક્યું, પતિનું મૂક્યું. એના વિના નહીં રહેવાય, પરણવું જ પડશે. અરે ગમે તે કરો, આકાશ તોડો, પાતાળ તોડો, પણ ગમે ત્યાંથી કન્યા લાવો. ગમે તેમ કરીને કન્યા લાવે. હવે બીજું આકર્ષણ છે સંતાન. આ આકર્ષણ એટલું પ્રબળ છે. અમારે કાશીના એક પંડિત હતા, મને વાત કરે કે કાશીથી એમના છોકરાને લઈ અને લખનઉ જાય. પેલો નાનો આવડો છોકરો બહુ રૂપાળો ને બહુ ગમતી, કેટલાક છોકરા બહુ કૃષ્ણ જેવા હોય, કનૈયા જેવા હોય. તો હું ટ્રેનમાં બેઠેલો મારા છોકરાને લઈને, અને સામે એક શેઠ ને શેઠાણી બેઠી, મારવાડી શેઠ શેઠાણી. એટલે પેલી શેઠાણી છે ને આ છોકરાને જોઈને એટલી બધી ભાવ વિભોર થઈ ગઈ. પંડિતજી જરા તમારા છોકરો મને આપો, હું રમાડું. એમ સારું રમાડો એમ. અને એ તો આમ રમાડે, આમ કરે, દૂધ આવે, ફલાણું કરે. જ્યાં લખનઉ આવવાનું થયું, ઉતરવાનું થયું, એટલે પેલા પંડિતજીએ કહ્યું, બેનજી હવે આ છોકરો મને પાછો આપો મારે. કે ના પંડિતજી, લડકા નહીં દૂંગા, લડકા તો નહીં દૂંગી, ઇતના લડકા દે દો, ભગવાન તો મેં દૂસરા દેગા. એટલે જ્યાં દેશે ત્યાં તો ઢગલો કરી દે છે. જ્યાં પાણીની એ સગવડ નથી હોતી ત્યાં ઢગલો કરી દે છે. પંડિતજી કે મારી આંખમાં આંસુ આવી ગયા. જો એ મારું છોકરું હોય તો એને આપી દો, પણ મારા છોકરાનું છોકરું. અને એમાં છોકરાને સમજાવી શકાય, પણ છોકરાની વહુને કઈ. હવે તમે છોકરાને લઈને ફરવા નીકળ્યા હો અને મારા જેવા એકાદને આપતા આવો, અને ઘરમાં છોકરાની વહુને કહો તમારા છોકરાને આપી આવ્યો કે વાંધો, મહારાજને આપી દીધો. ઘરમાં બેસવા દે ખરી, જે હાથમાં આવે એ લે. મને કે એટલું દુઃખ થયું, એટલું દુઃખ થયું. હું તમને એક ખાસ વાત કહું છું, જેને સંતાન ન હોય કદી પણ એના ઘા ઉપર મીઠું ના ભભરાવશો. એની વેદના છે, એની પીડા છે, એ પીડા ઉપર મીઠું ના ભભરાવશો. નહીં તો લોકો શું કે વાંચિયાનું મોઢું જોયું, આજ કામ બગડ્યું મારું, કે વાંચિયાનું મોઢું જોયું. એ તમારું મોઢું જોતું હશે, એનું કામ તો સફળ જ થઈ જતું હશે. એમાં બહેનો ખાસ હો, પુરુષો કરતા બહેનોને કોણ વાંચ્યું છે અને કોણ ફલાણું છે એની કાળજી બહુ રાખે. દશરથના બહુ વેદના છે અને મનમાં ને મનમાં પીડા પામી રહ્યા છે. શું કરું? આટલી મોટી મિલકત હું એમને આપીને મરી જાઉં? મિલકતને સોંપ્યા વિના, આ તો જવાબદારી છે. આટલી પેઢીઓ વધારી, આટલી આવક થઈ, આટલી ફલાણું થયું, મારે કરવું શું? 3 રાણીઓ છે, 3 રાણીઓ દુઃખી છે. પાણીમાં મીન પિયાસી, કબીરે એક ભજન લખ્યું છે, પાણી મેં મીન પિયાસી, મોહે દેખતા આવત હાંસી, પાણી મેં મીન પિયાસી. કોઈ દુઃખમાં દુઃખી થતું હોય તો સમજાય, પણ જે રાજપાટ ભોગવે છે એ દુઃખી છે. દશરથ દુઃખી છે, કૌશલ્યા દુઃખી છે, સુમિત્રા દુઃખી છે, કૈકેયી દુઃખી છે. અને એનું એક જ કારણ છે, સંતાન નથી. સંતાન નથી. તો હવે શું કરવું? હવે શું કરવું? જિંદગીમાં એક બીજી વાત યાદ રાખવા જેવી છે. એક માણસ એવો રાખવો જે દુઃખનું આશ્વાસન જાણતો હોય ને દુઃખનું ઓસડ જાણતો હોય. એક માણસ એવો રાખવો જે સુખની ભોગવી બતાવવાનું રૂપ જાણતો હોય અને સુખ છે એમાંથી કેવી રીતે યશ મળે એ જાણે. તમે એક એવો માણસ રાખ્યો છે, તમે બહુ સુખી છો અને એની પાસે જાઓ છો એટલે તરત કહો છો કાઢો પૈસા, કાઢો, આમ જઈ આવીએ આબુ તરફ. આબુ તરફ કેમ જાય ખબર છે? અંબાજી માતાનું દર્શન કરવા આબુ તરફ જઈ આવી. આ એ તમારો માણસ છે, આ એ માણસ છે. એક એવો માણસ હોય એ તમને એમ કે આબુ તરફ નથી જવું, જિંદગી બરબાદ ન કરો, ચાલો આપણે વૃદ્ધાશ્રમમાં કથા થાય છે, આપણા જીવનની કથા થાય છે, આપણા પ્રશ્નોની કથા થાય છે, રોજના પ્રશ્નોની કથા થાય છે, ચાલો કલાક જઈને ત્યાં બેસી. 2 માણસ છે, બંનેમાં ફરક કેટલો છે? સહજાનંદ સ્વામીએ એક બહુ સરસ વાત એમને કહી છે, જો દારૂડિયો દારૂનો રંગ લગાડે, જો જુગારીઓ જુગારીનો રંગ લગાડે, તો તમે સત્સંગી થઈને સત્સંગનો રંગ નહીં લગાડો તો તમે એના કરતા કાચા, તમારા કરતા પેલા હારા, તમારા કરતા તો પેલા હારા, તમે એનો રંગ નહીં લગાડો. દશરથની વેદનાનો પાર નથી, કારણ એમની પાસે એક માણસ છે, એમનું નામ છે વસિષ્ઠ. ઋષિનું નામ છે વસિષ્ઠ. આ ઢાલ છે, ઓત છે. જિંદગીમાં આવી એક ઢાલ રાખજો.
તમારી પેઢી તૂટી પડશે તોય એ તમને રક્ષણ આપશે, અને તમારી પેઢી બમણી ચડી જશે તોય રક્ષણ આપશે. તમે એવી અપેક્ષા ના રાખશો કે મહારાજ તમારી પાસે રોજ આવું છું ને મારે આ વખતે આટલું નુકસાન કેમ ગયું. એવી અપેક્ષા ના રાખશો તો તમે લાયક નથી. ચડતી પડતી હાનિ લાભ તો સમય ઉપર થવાનો જ છે, પણ એ હાનિ અને લાભની અંદર